બરાબર છે? તો બેઝિક સમજ આપણે પહેલા થોડી મેળવી લઈએ. વેરી ગુડ. ચલો, તો હું તમને થોડીક બેઝિક સમજ આપી દઉં, પછી આપણે જોઈએ. તો શરૂઆત કરીએ ગુજરાતનો દરિયા કિનારો. હા, બહુ મહત્વનું ટોપિક છે. અને આપણે જ્યારે દરિયા કિનારાનો સ્ટડી કરીએ છીએ ત્યારે કમ્પેરિઝન આપણે કરતા જશું. તો કે ભાઈ ભારતની અંદર કુલ દરિયો કેટલો છે? ભારતનો દરિયો કેટલો છે? ભારતનો દરિયા કિનારો કેટલો છે મિત્રો? તો કે 6100 કિલોમીટર. કેટલો છે? 6100 કિલોમીટર. બરાબર. ભારતના ટાપુઓ જે છે, બરાબર, એનો દરિયા કિનારો. તો કે ભાઈ ભારતની અંદર આવેલા અલગ અલગ ટાપુઓનો દરિયા કિનારો કેટલો છે? તો કે 1416.6 કિમી. આમ ભારતનો કુલ દરિયા કિનારો કેટલો થશે? તો કે 7516.6 કિમી. આ ભારતનો કુલ દરિયા કિનારો છે. બરાબર. પણ ભારતનો દરિયા કિનારો પૂછે ત્યારે આપણે કેટલો કહીએ છીએ? 6100 કિલોમીટર કહીએ છીએ. આ 6100 માંથી આપણને કેટલા કિલોમીટર મળ્યો છે? વેરી ગુડ વિજયભાઈ. 6100 માંથી આપણને ગુજરાતને કેટલો મળ્યો છે? તો કે ભાઈ ભારતના કુલ દરિયા કિનારામાંથી સૌથી વધારે દરિયો ગુજરાતને મળ્યો છે અને સૌથી ઓછો ગોવાને મળ્યો છે. સૌથી વધારે દરિયા કિનારો કોને મળ્યો છે? તો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને સૌથી ઓછો દરિયા કિનારો કોને મળ્યો છે? તો સૌથી ઓછો દરિયા કિનારો જો કોઈને મળ્યો હોય તો એ ગોવા સ્ટેટ છે. હા, તો ગુજરાતને કેટલો દરિયો મળ્યો છે? તો આમાંથી 1600 કિલોમીટર દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. ભારતના કુલ દરિયામાંથી કેટલા ટકા દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે? આવો પ્રશ્ન પૂછાય. બરાબર. 1600 કિલોમીટર અને 64 કિલોમીટર ટાપુઓ છે આપણે ત્યાં પણ. 64 કિલોમીટર ગુજરાતમાં પણ ટાપુઓ છે. ગુજરાતના દરિયે પણ અલગ અલગ ટાપુઓ છે, એટલે 1664 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને પ્રાપ્ત થયો છે. 1664 કિલોમીટર 990 માઇલ. વેરી ગુડ. અને માઇલ પૂછે તો કેટલા માઇલ દરિયા કિનારો? તો ગુજરાતને કેટલા માઇલનો દરિયો મળ્યો છે? તો 990 માઇલનો દરિયા કિનારો ગુજરાતને પ્રાપ્ત થયો છે. 990 માઇલનો દરિયા કિનારો ગુજરાતને. હા, કેટલા ટકા? તો 27%. બરાબર. 6100 માંથી 1600 એટલે ગુજરાતને ભારતનો 27% દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. 27% દરિયા કિનારો આપણને મળેલો છે. હવે ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? ભારતના કેટલા રાજ્યો છે દરિયા કિનારો ધરાવે છે? સૌથી વધારે ગુજરાત ધરાવે છે અને સૌથી ઓછો ગોવા ધરાવે છે. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? ફટાફટ કમેન્ટ કરજો મિત્રો. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? હા, હવે ગુજરાતને 990 માઇલ દરિયા કિનારો મળ્યો છે. 990 માઇલ. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? કમેન્ટ કરજો. હવે ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? આ પણ પ્રશ્ન આપણને થવો જોઈએ. બરાબર. દરિયા કિનારો કેવો હોય છે, કયા દરિયા કિનારે શું જોવા મળે છે, એવું પણ જોવું છે આપણે. બરાબર છે. હા, ગુજરાતના 15 જિલ્લાઓ અને ભારતના 9 રાજ્યો. ગુજરાતના 15 જિલ્લાઓ અને ભારતના કેટલા રાજ્યો? ભારતના 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. બરાબર છે. ભારતના 9 રાજ્યો પૈકી સૌથી વધારે દરિયા કિનારો ગુજરાત અને સૌથી ઓછો દરિયા કિનારો ગોવા. બરાબર. ભારતના પશ્ચિમ તટ પર કેટલા રાજ્યો છે દરિયા કિનારો ધરાવતા? તો કે ભાઈ ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટકા છે અને કેરળ છે. પશ્ચિમ તટ ઉપર 5 રાજ્ય છે. પૂર્વ તટ ઉપર તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, બરાબર, ઓરિસ્સા છે અને પશ્ચિમ બંગાળ છે. પૂર્વ તટ પરના 4 રાજ્ય છે. એટલે 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે છે. બરાબર. તો એ આપણે ભારતની ભૂગોળ વખતે 9 રાજ્યોનો દરિયા કિનારો ભણશું. પણ આજ આપણે ગુજરાતની ભૂગોળ સ્ટડી કરવી છે. તો આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે જે 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે એનો દરિયા કિનારો આપણે સ્ટડી કરવાનો છે. ગુજરાતના જે 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે
હા, એનો દરિયા કિનારો આપણે સ્ટડી કરવો છે અને એની બેઝિક વાત આપણે કરવી છે. એપમાં એકવાર લોગ આઉટ કરીને લોગિન કરો એટલે આવી જશે. એપ્લિકેશન યુઝર જે મિત્રો છે એકવાર લોગ આઉટ કરીને લોગિન કરો એટલે તમારો વિડીયો શરૂ થઈ જશે, ચિંતા કરશો નહીં. ચલો, તો આપણા ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. કયા 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે બરાબર, એ જોઈ લઈએ આપણે. તો કે ભાઈ આપણે એને 3 ભાગમાં વહેંચીએ. એક ભાગ છે આપણો કચ્છ, બીજો ભાગ છે તો કે ભાઈ સૌરાષ્ટ્ર, ત્રીજો ભાગ છે તો કે તળ ગુજરાત. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતની અંદર આપણો દરિયા કિનારો વહેંચાયેલો છે બરાબર. કચ્છનો જે દરિયા કિનારો છે સૌથી લાંબો છે, 406 કિમી. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો મળ્યો છે? તો કચ્છ જિલ્લાને બરાબર, ડ્યુ ટુ ગલ્ફ ઓફ કચ્છ બરાબર છે. એટલે કે કચ્છના અખાતને કારણે કચ્છને સૌથી વધારે દરિયા કિનારો મળે છે બરાબર, કચ્છ અને સૌરાષ્ટ્ર. ના, ત્રિપુરા ના આવે વિજયસિંહ, ત્રિપુરા નહીં આવે હો. ઓકે, સૌરાષ્ટ્રને 843 કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે. સૌરાષ્ટ્રને કેટલો દરિયો મળ્યો છે? 843. અને તળ ગુજરાતને 351 કિમીનો દરિયા કિનારો મળ્યો છે. હવે આ દરિયો કેવો હોય, દરિયાની અંદર શું હોય એ પહેલા આપણે ક્લિયર કરી લઈએ. આ પહેલા જામનગરને હતો બરાબર, પણ હવે જામનગર ને દ્વારકા અલગ થઈ ગયા એટલે હવે શું આવશે તો કે હવે કચ્છ આવશે બરાબર. અહીંયા કચ્છ એક જ જિલ્લો છે, કચ્છની અંદર એક કચ્છ થઈ જાય. સૌરાષ્ટ્રની અંદર તો કે ભાઈ બીજા નંબરે આપણે ગણીએ મોરબી દરિયા કિનારો ધરાવે છે, ત્રીજા નંબરે ગણીએ જામનગર દરિયા કિનારો ધરાવે છે, ચોથા નંબરે ગણીએ દેવભૂમિ દ્વારકા દરિયા કિનારો ધરાવે છે, પાંચમા નંબરે ગણીએ એટલે પોરબંદર દરિયા કિનારો ધરાવે છે, છઠ્ઠા નંબરે ગણીએ એટલે પોરબંદરથી નીચે જૂનાગઢ દરિયા કિનારો ધરાવે છે, સાતમા નંબરે ગણીએ જૂનાગઢની બાજુમાં ગીર સોમનાથ દરિયા કિનારો ધરાવે છે, આઠમા નંબરે ગણીએ ગીર સોમનાથની બાજુમાં તો કે અમરેલી દરિયા કિનારો ધરાવે છે, નવમા નંબરે ગણીએ તો અમરેલીની બાજુમાં ભાવનગર દરિયા કિનારો ધરાવે છે બરાબર છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આપણને શાર્ક માછલીઓ બરાબર ઓખાથી વેરાવળ વચ્ચે ખાસ જોવા મળે છે. ત્યાર પછી 10મા નંબરે ગણીએ તો અમદાવાદ દરિયા કિનારો ધરાવે છે. 11મા નંબરે ગણીએ તો આણંદ જિલ્લો દરિયા કિનારો ધરાવે છે. 12મા નંબરે ગણીએ તો આણંદની નીચે ભરૂચ જિલ્લો દરિયા કિનારો ધરાવે છે. 13મા નંબરે ગણીએ તો સુરત જિલ્લો દરિયા કિનારો ધરાવે છે. 14મા નંબરે ગણીએ તો નવસારી દરિયા કિનારો ધરાવે છે. અને છેલ્લો જિલ્લો 15મા નંબરે વલસાડ દરિયા કિનારો ધરાવે છે. તો આ દરિયા કિનારો ધરાવતા આપણા 15 જિલ્લાઓ છે. આપણે આ તમામ જિલ્લાઓને આપણે હા, ગુજરાતમાં સૌથી વધારે કોણ તો કચ્છ, સૌથી ઓછો કોણ તો મોરબી બરાબર. ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારો કોનો છે? સૌથી ઓછો મોરબીનો છે, સૌથી વધારે કચ્છનો છે. ભારતમાં સૌથી વધારે ગુજરાતનો છે, સૌથી ઓછો ગોવાનો છે. વેરી ગુડ. ચલો, હા, મોરબીમાં માત્ર 33 કિલોમીટર દરિયો જ આવેલો છે બરાબર. મોરબીનો સૌથી ઓછો દરિયો છે, જ્યારે સૌથી વધારે કચ્છ જિલ્લાનો 406 કિલોમીટર છે. હવે વિશ્વમાં સૌથી વધારે દરિયા કિનારો કયો દેશ ધરાવે છે? વિશ્વમાં કયો દેશ સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે? ફટાફટ કમેન્ટ કરજો. ચલો, વિશ્વમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો દેશ કયો છે? ફટાફટ કમેન્ટ કરી દેજો મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો, હવે આગળ વધવું છે આપણે. તો દરિયા કિનારે આપણને કેવા કેવા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે? કયા દરિયા કિનારે આપણને મેંગ્રુવ જોવા મળે? મને કમેન્ટ કરજો. કયા દરિયા કિનારે આપણને મેંગ્રુવના જંગલો જોવા મળશે? કમેન્ટ કરજો. કયા દરિયા કિનારે મેંગ્રુવના જંગલો જોવા મળશે? દરિયા કિનારો કેવો હોય તો મેંગ્રુવનો વિકાસ થાય? કયા દરિયા કિનારે બંદરોનો વિકાસ સારો એવો થાય છે? કયા દરિયા કિનારે વધારે પ્રમાણમાં બીચ આવેલા હોય છે? તો આવા દરિયા કિનારાની જે બેઝિક વિભાવના છે એ આપણે ક્લિયર કરવી છે બરાબર. દરિયા કિનારાની અંદર જે બેઝિક એની વિભાવના છે, વેરી ગુડ, કેનેડા
બરાબર છે, સરસ. તો કેનેડાનો દરિયા કિનારો છે, સૌથી વધારે છે. બરાબર, કેનેડાની એક બાજુ પેસિફિક છે, એક બાજુ એટલાન્ટિક છે. બરાબર, એટલે કેનેડાને સૌથી વધારે દરિયા કિનારો મળ્યો છે. બરાબર, એક બાજુ ઉત્તર પશ્ચિમ પેસિફિક છે અને એક બાજુ ઉત્તર એટલાન્ટિક છે. તો બે સમુદ્ર, કેનેડાની બે સાઈડ સમુદ્ર આવે છે, એટલે કેનેડાને સૌથી વધારે દરિયા કિનારો મળે છે. હા, તો કાદવ કિચડવાળો જ્યાં દરિયો હોય ત્યાં શું વધારે જોવા મળે? તો મેંગ્રુવ જોવા મળે. કાદવ કિચડવાળો એટલે દલદલીય. બરાબર, કાદવ કિચડવાળો દરિયો હોય ત્યાં વધારે જોવા મળે. બંદરો ખાંચા ખૂંચીવાળો, ખાંચા ખૂંચીવાળો દરિયો હોય, બરાબર, ત્યાં શું જોવા મળે? તો કે ખાંચા ખૂંચીવાળો દરિયો હોય ત્યાં તમને બંદરો જોવા મળે. અને બીચ ક્યાં જોવા મળે? સપાટ દરિયા કિનારે. સપાટ દરિયા કિનારો હોય ત્યાં બીચનો વિકાસ વધારે થાય. બરાબર છે. તો આ રીતે આપણે ત્યાં ગુજરાતની અંદર હા રેતી માટી મિશ્રિત કાદવ કિચડના દરિયા કિનારે બંદર નહીં હોય. બંદર ક્યાં હશે? ખાંચા કૂચી વાળા દરિયા કિનારે. બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હા, કઈ જગ્યાએ શું આપણને જોવા મળશે તો એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. હા, મેંગ્રુવના જંગલો જે છે, બરાબર છે, હા, આપણા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ સમુદ્રની અંદર વાવાઝોડું આવે, તોફાન આવે, ત્યારે સુનામી આવે, ત્યારે એની સામે આપણને રક્ષણ આપે છે. સમુદ્રને આગળ વધતું અટકાવે છે. બરાબર છે. તો આપણા માટે ખૂબ જ મહત્વના મેંગ્રુવના જંગલો, ચેરના વૃક્ષો જ્યાં જોવા મળે છે. બરાબર, તો એની આપણે વાત કરવી છે. વેરી ગુડ. ચલો, તો હવે આગળ વધીએ આપણે. હવે મારે દરિયા કિનારાની અંદર આવેલા ભૂમિ સ્વરૂપો તમને સમજાવવા છે. વન બાય વન આપણે એની વાતો કરવી છે અને પછી દરિયા કિનારાનો અભ્યાસ શરૂ કરીએ. તો દરિયા કિનારે કેવા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે આપણને? દરિયા કિનારે કેવા ભૂમિ સ્વરૂપો? તો સમુદ્રના ભૂમિ સ્વરૂપો. કેમ આપણે પૃથ્વી ઉપર ભૂમિ સ્વરૂપો હોય? તો સમુદ્રના ભૂમિ સ્વરૂપો કેવા છે? આપણને એકવાર પ્રશ્ન પૂછાણો તો પીઆઈની પરીક્ષામાં કે ખંડીય છાજલી, તો આ શું છે? ખંડીય છાજલી શું છે? મને કમેન્ટ કરજો. ખંડીય છાજલી એટલે શું? કચ્છનો દરિયા કિનારો જે છે ત્યાં જે તે વખતે ખંડીય છાજલી ઉચકાયેલી છે. બરાબર છે. તો આ ખંડીય છાજલી શું છે? ભારતનું કયું રાજ્ય સૌથી વધારે ખંડીય છાજલી ધરાવે છે? આવો પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે. બરાબર, ગુજરાતની અંદર સૌથી વધારે તો કે બંદરો પણ આપણી પાસે છે. બરાબર, ભારતની અંદર કુલ કેટલા બંદરો છે? ભારતમાં કુલ 205 જેટલા બંદરો છે. એમાંથી ગુજરાતને કેટલા બંદરો મળ્યા છે? 205 બંદરોમાંથી ગુજરાતને કેટલા બંદરો મળ્યા છે? હા, સૌથી વધારે મેંગ્રુવ વેસ્ટ બેંગાલમાં આપણને જોવા મળે છે. આવો પ્રશ્ન પૂછાઈ ગયો, ગુજરાતમાં કઈ જગ્યાએ મેંગ્રુવ જોવા મળે છે? તો ગુજરાતમાં કચ્છની અંદર, કચ્છના અખાતમાં સિરક્રીક છે, કંડલા આજુબાજુ આપણને મેંગ્રુવ જોવા મળે છે, અને ખંભાતના અખાતમાં પણ મેંગ્રુવ જોવા મળે છે. હા, સમુદ્ર કિનારે આવેલા બીચને હા, ગુજરાતમાં 45 જેટલા બંદરો છે. આમ તો 45 નહીં, પણ હવે નવા 5 બને છે, એટલે 50 થયા. ગુજરાતમાં 50 જેટલા બંદરો છે. કેટલા? 50 જેટલા. 45 તો છે જ તે, 5 નવા બની ગયા છે. ટૂંક સમયમાં એ 5 બંદરો છે એ શરૂ કરવામાં આવશે. બરાબર છે. આ 45 ને 5 50 બંદરો આપણે ગુજરાતના કહી શકીએ. બરાબર છે. આપણે આગળ વાત કરું તમને કઈ રીતે બંદરો આપણે ત્યાં ડેવલપ થયા છે. હવે સમુદ્ર કિનારે શું હોય છે પહેલા તમને ડિટેલ આપી દઉં. બરાબર, આપણે ત્યાં 45 બંદરો તો છે તે 5 નવા બન્યા. એક મહાબંદર છે. મહાબંદર છે આપણું કંડલા. મહાબંદર કયું છે? કંડલા આપણું મહાબંદર છે. બરાબર, મેજર પોર્ટ કહેવાય ગુજરાતની અંદર, એવું કંડલા છે. ભારતમાં આવા મહાબંદર કેટલા છે? મને કમેન્ટ કરજો. ભારતમાં મહાબંદર કેટલા છે? મહાબંદર કેટલા છે ભારતમાં? મને કમેન્ટ કરજો. કુલ મહાબંદર કેટલા છે? ગુજરાતમાં એક મહાબંદર છે. આ સિવાય તો કે ભાઈ આપણી પાસે 29 નાના બંદરો છે.
11 મધ્યમ કક્ષાના છે, બરાબર, જેનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે. આનો વહીવટ કોણ કરે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. ક્યારે સ્થાપના થઈ હતી આની? મને કોમેન્ટ કરજો. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? કમેન્ટ કરજો. 11 મધ્યમ કક્ષાના બંદરો છે, એક મહાબંદર છે. આપણી પાસે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર છે, અંતર્ગત બનેલા બંદરો જે છે, એટલે કે મુન્દ્રા છે, પીપાવાવ છે, દહેજ છે અને હજીરા છે. તો 4 બંદરો કેવા છે? તો 4 પીપીપી ધોરણે બનેલા બંદરો છે. આ સિવાય તો કે નવા 5 બંદરો પીપીપી ધોરણે વિકાસ થઈ રહ્યો છે. નવા 5 બંદરોનો વિકાસ પણ પીપીપી ધોરણે, હા, 1982 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ શરૂ કરવામાં આવ્યું, બરાબર. આ પીપીપી ધોરણે જે બંદરો છે, આ બંદરો છે એનું મેનેજમેન્ટ કોણ કરે છે? આ બંદરોનું સંચાલન કોણ કરે? પીપીપી ધોરણે જે બંદરો બન્યા છે એનું સંચાલન માટે ગુજરાત સરકારે એક પોલિસી બનાવેલી છે. પીપીપી ધોરણે જે બંદરોનો વિકાસ થયો છે એવા બંદરોના સંચાલન માટે ગુજરાત સરકારે એક પોલિસી બનાવી છે. શું બનાવ્યું છે ગુજરાત સરકારે? પીપીપી ધોરણે જે બંદરોનો વિકાસ થયો છે એવા બંદરોના મેનેજમેન્ટ માટે સરકારે એક પોલિસી બનાવી છે, બરાબર. ગુજરાત પહેલું એવું રાજ્ય બને છે કે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત બંદરો ડેવલપ કરે છે. હા, ભારતમાં 13 મહાબંદરો છે. કેટલા? ભારતમાં 13 મહાબંદરો ભારતમાં આવેલા છે. એ પૈકી એક આપણે ત્યાં કંડલા મહાબંદર આવેલું છે. ભારતની અંદર કુલ 13 મહાબંદર છે, બરાબર. એ પૈકી કંડલા આપણે ત્યાં આવેલું મહાબંદર છે. હવે એનું સંચાલન છે ને એના માટે એક સરકારે પોલિસી લાવી હતી, બૂટ પોલિસી, બરાબર. આ બૂટ પોલિસી છે એ આપણે ત્યાં સરકાર યુઝ કરે છે પ્રાઇવેટ બંદરોના સંચાલન માટે. ગુજરાત સરકાર કઈ પોલિસી? બરાબર. તો બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર. આ પ્રશ્ન એકવાર જીપીએસસીએ પૂછેલો છે. બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર. આ પોલિસીથી આપણે ત્યાં તો કે ભાઈ બી ફોર બિલ્ડ, ઓ ફોર ઓન, ઓ ફોર ઓપરેટ, ઓ ફોર ટી ફોર ટ્રાન્સફર. તો આ પોલિસી પ્રમાણે અત્યારે આપણી ગુજરાત સરકાર છે એ કામ કરી રહી છે. બૂટ પોલિસી, વેરી ગુડ. તો આપણે આજે બૂટ પોલિસી જે છે એનો અમલ કરાયો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત 1998માં આપણું પહેલું બંદર બન્યું, બરાબર. પીપીપી ધોરણે પીપાવાવ કેશુભાઈ પટેલના સમયમાં સૌ પ્રથમ પોર્ટ આલ્બર્ટ વિક્ટરને આપણે પીપાવાવના નામથી પ્રાઇવેટ બંદર તરીકે ડેવલપ કરીએ છીએ. હવે સમુદ્રની અંદર શું હોય છે મારે ખાસ તમને એ સમજાવવું હતું, બરાબર, કે ભાઈ સમુદ્ર કિનારો છે એ આપણે જોયો. ખાસ આપણે વાત કરતા હતા ખંડીય છાજલીની, બરાબર. તો સમુદ્રની અંદર અલગ અલગ ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. તો સમુદ્રના જે ભૂમિ સ્વરૂપો છે એ મિત્રો આપણને આ રીતે જોવા મળે. દાખલા તરીકે અહીંથી આપણો સમુદ્ર છે, આની નીચે આપણું આ સમુદ્રનું પાણી છે બધું, બરાબર. હવે આ જે સમુદ્રનું પાણી છે અહીંયા આપણે અલગ અલગ ભૂમિ સ્વરૂપો જોવા છે, બરાબર. તો એની મારે તમને થોડીક વાત કરવી છે કે કેવા ભૂમિ સ્વરૂપો આપણને અહીંયા જોવા મળે છે. તો સમુદ્રના કિનારે જોવા મળતા ભૂમિ સ્વરૂપોની મારે તમને વાત કરવી છે. તો અહીંયા મિત્રો સમુદ્રના કિનારે જો આ રીતે આ જમીન છે, બરાબર, આ જમીન વિસ્તાર છે, અહીંથી સમુદ્ર શરૂ થાય છે. જમીન વિસ્તારથી આ ધીમે ધીમે સમુદ્ર છે એ આ રીતે ઊંડાઈ સુધી ઉતરતો જાય છે, બરાબર. તો આ જમીન વિસ્તાર પર આપણે ત્યાં અહીંયા તો કે આપણી પાસે અહીંયા મકાન છે, હોટલ છે, નાળિયેરી છે, બરાબર. સમુદ્રના કિનારે આવું બધું જોવા મળે. પછી તો કે આ જે ભાગ પહેલો શરૂ થાય ને, આ પહેલો ભાગ સમુદ્રના કિનારે આવેલો છે, આને ખંડીય છાજલી કહે છે. ખંડીય છાજલી, કોન્ટિનેન્ટલ શેલ્ફ. આ ખંડીય છાજલીનો ભાગ છે, કોન્ટિનેન્ટલ શેલ્ફ કહે છે. ત્યાંથી સીધો જ સમુદ્ર આ રીતે એક ઢાળ સ્વરૂપે નીચે આવી જાય, બરાબર. આ બીચનો ભાગ કહેવાય. ખંડીય છાજલી એટલે આપણો બીચ, બરાબર. ખંડીય છાજલીની ઊંડાઈ બહુ ઓછી હોય છે. સમુદ્રની અંદર 9% જેટલો વિસ્તાર ખંડીય છાજલી રોકે છે. આ બીજો મહત્વનો ભાગ છે ને, આને કહી છે ખંડીય ઢાળ. આ સમુદ્રની અંદર તમે ઉતરી ગયા એટલે પૂરું થઈ ગયું, બરાબર છે. આ કોન્ટિનેન્ટલ શેલ્ફ છે. ખંડીય ઢાળને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ સ્લોબ.
બરાબર છે? હા, તો ખંડીય ઢાળને શું કહે છે? કોન્ટિનેન્ટલ સ્લોબ કહીએ છીએ. બરાબર, કોન્ટિનેન્ટલ સ્લોબ. તો કોન્ટિનેન્ટલ સ્લોબ જે છે આપણો ખંડીય ઢાળ એ મહત્વનો છે. બરાબર, આ પણ 8.5 થી 9% જેટલો, એટલે કે 8 થી 9% જેટલો ભાગ, 8.5% જેટલો ભાગ રોકે છે. ત્યાર પછી સમુદ્રની અંદર અહીંયા જે ભાગ છે ને એને કહેવાય છે ગહન સમુદ્રી મેદાનો. અહીંયા બધું સમુદ્રમાં જે કાંઈ પડી જાય ને અહીંયા ઊભું રહે છે. આ રીતે અહીંયા ઢાળ કરે છે એ વસ્તુ. આને કહેવાય છે ખંડીય ઉભાર કહે છે આને. ખંડીય ઉભાર પણ આવેલો છે. આ સમુદ્રના ભૂમિ સ્વરૂપો છે. પછી અહીંયા ગહન સમુદ્રી મેદાનો છે. ગહન સમુદ્રી મેદાનો, સમુદ્રમાં આવા મેદાનો આવેલા છે, ગહન સમુદ્રી મેદાનો. પછી સમુદ્રની અંદર આ રીતે પર્વતમાળાઓ પણ છે. બરાબર, એમાં કોઈ પર્વત બહાર નીકળી જાય છે આ રીતે, તો એને આપણે ટાપુ કહીએ છીએ, આઇલેન્ડ. શું કહીએ છીએ? તો આ સમુદ્રી પર્વતમાળા છે 5મા નંબરે. સમુદ્રી પર્વતમાળા. આપણે જમીન ઉપર પર્વતમાળા હોય એમ સમુદ્રમાંય પર્વતમાળા હોય. આપણે ત્યાં મેદાન હોય એમ સમુદ્રમાંય મેદાન હોય. સમુદ્રમાંય મેદાન વિસ્તાર જ વધારે છે. બરાબર, મોર ધેન 45% જેટલો વિસ્તાર અહીંયા મેદાનોનો છે. 45% વિસ્તાર સમુદ્રમાં મેદાનો રોકે છે. એટલે અહીંયા સમુદ્રી પર્વતમાળા, એમાં કોઈ પર્વત બહાર નીકળે એટલે એને આપણે શું કહીએ છીએ? ટાપુ. કયો ટાપુ છે વિશ્વમાં સૌથી મોટો? મને કમેન્ટ કરજો. બરાબર, વિશ્વમાં સૌથી મોટો ટાપુ કયો છે? સમુદ્રી ટાપુની વાત કરું છું. બરાબર, દરિયાઈ ટાપુ કહીએ તો આપણે બ્રહ્મપુત્રા નદીની અંદર એક ટાપુ આવેલો છે. હા, સૌથી ઓછો સમુદ્ર ગુજરાતમાં મોરબી જિલ્લો. બરાબર છે, મોરબી જિલ્લાને માત્ર 33 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. બરાબર, સૌથી વધારે કચ્છ જિલ્લો 406 કિલોમીટર. તો આપણે ત્યાં મિત્રો ટાપુ છે, એની અંદર સૌથી મોટો ટાપુ જે છે વિશ્વની અંદર ગ્રીનલેન્ડ. બરાબર, આ જે ગ્રીનલેન્ડ કરીને દેશ છે ઉત્તર અમેરિકા ખંડમાં, આ ગ્રીનલેન્ડ ખાતે આપણને તો કે આખો ટાપુ દેશ છે. બરાબર, અને નદીની અંદર આવેલો ટાપુ પૂછે તો નદીની અંદર આપણે ત્યાં માજુલી. બરાબર, માજુલી દ્વીપ. આ બ્રહ્મપુત્રા નદીની અંદર અસમમાં આવેલો છે. અસમની અંદર બ્રહ્મપુત્રા નદીની અંદર આ ટાપુ આવેલો છે. પણ આપણે અહીંયા સમુદ્રના ટાપુની વાત કરીએ છીએ. બરાબર, સમુદ્રની અંદર આવા કેટલાય ટાપુઓ છે. આપણે આંદોમાન નિકોબારના ટાપુઓ છે, લક્ષદ્વીપના ટાપુઓ છે, ઇન્ડોનેશિયાના ટાપુઓ છે. ગુજરાતના દરિયા કિનારે ઘણા બધા ટાપુઓ જોવા મળે છે. બરાબર, ભાવનગર જિલ્લાની અંદર 4 ટાપુઓ જોવા મળે છે. અમરેલી જિલ્લાની અંદર 3 ટાપુ જોવા મળે છે. ભાવનગરની અંદર કયા ટાપુ જોવા મળે? મને કોમેન્ટ કરજો. ચલો, ભાવનગર જિલ્લામાં કયા ટાપુ જોવા મળે છે? અમરેલી જિલ્લામાં કયા ટાપુઓ જોવા મળે છે? પછી જામનગરની અંદર કયા ટાપુઓ જોવા મળે છે? જામનગરની અંદર આપણું બેડી બંદર છે, તો બેડી બંદરની બાજુમાં કયા ટાપુ છે? આપણે ત્યાં ઘણા બધા ટાપુઓ. બરાબર, દેવભૂમિ દ્વારકાની અંદર ટાપુઓ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કયા ટાપુ જોવા મળે છે? હા, ખંડીય છાજલી ઉચકાતા દીવનો ટાપુ બનેલો છે. બરાબર, વેરી ગુડ. ખંડીય છાજલી ઉચકાણી એટલે દીવનો જે ટાપુ છે આપણે ત્યાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે, તો એ દીવનો ટાપુ એ રીતે બનેલો છે. હા, તો ભાવનગરની અંદર કયા છે? 4 ટાપુ છે. એમાં સુલતાનપુર મેઇન છે. સુલતાનપુર, બરાબર, સિંતોલા ભાઈ શેત્રુંજીનું મુખ, જેગરી, પીરમ અને માલબેંક. સુલતાનપુર, જેગરી, પીરમ અને માલબેંક 4 ભાવનગરમાં છે. અમરેલીની અંદર 3 છે, શિયાળ, સવાઈ અને ચાચ. શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાચ બેટ. આ 3 ટાપુ અમરેલીમાં છે. ચલો, ત્યાર પછી જામનગરની અંદર કયા ટાપુ આવેલા છે? જામનગરમાં, હા, તો જામનગરની અંદર મિત્રો આપણે ખાસ કાલવાન, જિંદરા, કાલવાન, જિંદરા, પછી આલિયા,
આલિયા બેટ નહીં, આલિયા બેટ મિત્રો નર્મદાનું મુખ છે, ભરૂચમાં આવશે, બરાબર. કાલવાન, જિંદરા, પછી પિરોટન, આ બહુ મોટો ટાપુ છે, પિરોટન, બરાબર. કાલવાન, જિંદરા, પિરોટન, આ બધા ટાપુઓ ત્યાં આવેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વાત કરીએ તો પંચનાદ, શુદ્ધોદ્વાર, પછી રમણદ્વીપ, આ રમણદ્વીપે કઈ છે આપણે આને, બરાબર. શુદ્ધોદ્વાર ને રમણદ્વીપે કઈ છે, પંચનાદે છે. પછી આઝાદ ટાપુ છે, નરોરા છે. આવા બધા ટાપુઓ ગુજરાતમાં આવેલા છે. તો આપણે અહીંયા વાત કરી ટાપુઓની, બરાબર. એક આખી સ્ટોરી છે. એક નિર્જન ટાપુ ઉપર એક મુસાફર ખોવાઈ જાય છે, રોબિન્સન ક્રુઝો, અને પોતે એ નિર્જન ટાપુથી કઈ રીતે બહાર નીકળવું, બરાબર. ઘણી વાર તો એને એવું થઈ જાય છે કે આ નિર્જન ટાપુ ઉપરથી, હા, શંખોદ્વાર, બરાબર, શંખોદ્વાર ટાપુ જે છે એને જ આપણે રમણદ્વીપ કહી છીએ, બરાબર. તો આ નિર્જન ટાપુઓ પરથી બહાર નીકળવા માટે એ હિંમત હારતો નથી, અને એક સમયે એ આ નિર્જન ટાપુઓ ઉપર કાંઈ પણ ખાધા પીધા વિના મિત્રો જિંદગીના ઘણા બધા દિવસો ત્યાં વિતાવે છે. અને પછી એક દિવસ એ પાછો મિત્રો પોતાના ગામમાં પોતાના પરિવાર પાસે જવા માટે સફળ થાય છે, બરાબર. રોબિન્સન ક્રુઝોની આખી આવી વાર્તા છે. તો આપણે તો મિત્રો કંઈ કરવાનું છે નહીં, બરાબર. અત્યારના સમયનો સદુપયોગ કરી અને પરીક્ષાની સારી તૈયારી કરવાની છે, કે જેથી કરીને આપણો આ જે સમય છે, બરાબર, હાલ કોરોના મહામારીનો, આ સમય નીકળી જાય અને પછી આપણે મોટી સફળતા મેળવીએ અને સરકારની અંદર સારી જોબ મેળવી લઈએ, બરાબર. તો એના માટે આપણે પ્રયત્નશીલ અત્યારથી રહેવાનું છે. ભેસાણ છે ને જુનાગઢમાં આવ્યું છે મિત્રો, બરાબર. ચલો આગળ વધીએ. હવે અહીંયા ટાપુઓ પછી આપણે પાસે કયું ભૂમિ સ્વરૂપ છે, તો કે અહીંયા સમુદ્રની અંદર આવો સિંગલ કોઈ પર્વત હોય ને તો એને ગ્યોટ કહેવાય, બરાબર. બીજી કોઈ પર્વતમાળા સાથે જોડાયેલો નથી, સિંગલ છે એને ગ્યોટ કહેવાય. શું કહેવાય? ગ્યોટ. સિંગલ કોઈ પર્વત ઊભો હોય ને તો એને ગ્યોટ કહે છે, ગ્યોટ. પછી સમુદ્રી ખાઈ હોય, જો આ સમુદ્રી ખાઈ છે, બરાબર. ટ્રેન્ચ કેવી છે આને? ટ્રેન્ચ 8મા નંબરે. સમુદ્રી ખાઈ. વિશ્વની અંદર સૌથી ઊંડી ખાઈ કઈ છે સમુદ્રમાં? મને કેમ કોમેન્ટ કરજો. ટ્રેન્ચ. તો વિશ્વમાં સૌથી ઊંડી ટ્રેન્ચ કઈ છે? આવી અલગ અલગ ટ્રેન્ચે આવેલી છે, એટલે કે સમુદ્રની અંદર આવા અલગ અલગ ભૂમિ સ્વરૂપો આવેલા છે, બરાબર. પછી ફિયોર્ડ આવે સમુદ્રમાં, ફિયોર્ડ. આ ફિયોર્ડનો દેશ કયો કહેવાય છે? કયા દેશને ફિયોર્ડનો દેશ કહે છે? સમુદ્રનું જ એક ભૂમિ સ્વરૂપ છે ફિયોર્ડ. તો કયા દેશને ફિયોર્ડનો દેશ કહે છે? મને ફટાફટ કોમેન્ટ કરજો. Which country is known as a country of fjord? હા, ટ્રેન્ચ. અહીંયા આપણે ત્યાં સૌથી ઊંડી ટ્રેન્ચ 11,002 મીટર ઊંડી છે, બરાબર. 11,002 મીટર ઊંડી ટ્રેન્ચ છે. એ ટ્રેન્ચને આપણે કહીએ છીએ મરિયાના. મરિયાના, બરાબર. મરિયાના ખાઈ. અને આ મરિયાના ખાઈ ક્યાં આવી છે? તો આવી છે ફિલિપાઇન્સમાં, બરાબર. ફિલિપાઇન્સની અંદર જે પૂર્વ પેસિફિક મહાસાગર છે, પૂર્વ પેસિફિક, એની અંદર આ મરિયાના આવી છે. અને એનું જે ડીપેસ્ટ પોઈન્ટ છે ને એને આપણે કહીએ છીએ ચેલેન્જર. એટલે એનું બીજું નામ ચેલેન્જર એ છે, ચેલેન્જર. ચેલેન્જર. આનો જે છેલ્લું ઊંડું પોઈન્ટ છે ને એને શું કહીએ છીએ? ચેલેન્જર. અહીંયા સુધી જવાની ચેલેન્જ આપવામાં આવે, અહીંયા સુધી પહોંચવાની ચેલેન્જ આપવામાં આવે, તો આપણે એને ચેલેન્જર એ કહીએ છીએ. ફિયોર્ડનો દેશ કયો છે? મને ફટાફટ કોમેન્ટ કરજો. ચલો. તો આપણે આ દરિયા કિનારા વિશે બહુ બધી મહત્વની ચર્ચાઓ કરી. હવે મિત્રો આપણે ખરેખર દરિયા કિનારો ગુજરાતનો સ્ટડી કરવો છે. શું સ્ટડી કરવું છે? તો હવે આપણે ગુજરાતનો દરિયા કિનારો શરૂ કરવો છે, એ શરૂ કરીએ, બરાબર. ફિયોર્ડનો દેશ કયો છે? મને કમેન્ટ કરજો. તમને આ પીપીટી શેર કરી દેવામાં આવશે તમામ મિત્રોને, બરાબર છે. આ પીપીટી તમને મોકલી આપવામાં આવશે, એટલે પીપીટીમાંથી તમને આખો આઈડિયા આવી જશે. કોઈ વસ્તુ બુકમાં હોય ના હોય, બરાબર છે. પાણીનું સ્તર એટલું બધું ના વધે, ટાપુ ડૂબી જાય એટલું, બરાબર. બહુ વધે તો ડૂબી પણ જાય, બરાબર છે. હા, અત્યારે અમુક જગ્યાએ દરિયા કિનારાનું સ્તર વધી રહ્યું છે, તો આપણે ત્યાં હાલ એક દેશ આખો પાણીમાં ડૂબી જાય એવો છે. કયો દેશ આખો પાણીમાં ડૂબી જાય એવો છે?
એક દેશ છે એ આખો પાણીમાં ડૂબી જાય એવો છે, ભારતનો પડોશી દેશ. કમેન્ટ કરજો કયો દેશ આખો પાણીમાં ડૂબી જવાની ભીતિ છે અમુક વર્ષો પછી. હા, ફ્યોર્ડ જે છે ને, ફ્યોર્ડ મિત્રો કોને કહે છે ફ્યોર્ડ? તો ફ્યોર્ડ એટલે જે દરિયા કિનારે વધારે ખાંચા ખૂંચી હોય, ખાંચા ખૂંચી વાળો વધારે દરિયા કિનારો હોય ને એને ફ્યોર્ડ કહેવાય. નોર્વે છે ને એ ફ્યોર્ડનો દેશ છે, નોર્વે. બરાબર, નોર્વે તો એ કેવો છે? ફ્યોર્ડનો દેશ છે. અડધી રાત્રિના સૂર્યનો દેશ એ કહે છે ને આપણે એને, તો આ નોર્વે છે ને અહીંયા વધારે ફ્યોર્ડ આવ્યા છે, ખાંચા ખૂંચી વધારે છે. એટલે નોર્વેની અંદર ખાંચા ખૂંચી વધારે છે એટલે બંદરોનો વિકાસ વધારે થયો છે. આમ તો નોર્વે ઉપરી અક્ષાંશનો દેશ છે એટલે ત્યાં શું હોવું જોઈએ? બરફ હોવો જોઈએ. પણ ત્યાં સમુદ્રની અંદર બરફ નથી. એનું કારણ શું છે? આ નોર્વે ઉત્તરી અક્ષાંશનો દેશ છે, બરાબર, ઉત્તરી અક્ષાંશ. અને એમાંય તે તો કે ભાઈ જ્યાં બરફ છવાયેલો છે ઉપર તો આખો આર્કટિક મહાસાગર છે, બરાબર. નોર્વેની ઉપર કયો મહાસાગર છે? આર્કટિક. અને આર્કટિકમાં તો આખો બરફ છવાયેલો છે. તો આ નોર્વે છે ત્યાં કેમ બંદરોનો વિકાસ કેમ થયો છે? તો ત્યાં ખાંચા ખૂંચી છે. અને બીજું, નોર્વેની અંદર દરિયા કિનારે બરફ કેમ નથી થઈ જતો? નોર્વેની અંદર બરફ ના થઈ જાય એના માટે શું કારણભૂત છે? નોર્વેના દરિયા કિનારે બરફ નથી થઈ જતો ને એના માટે એક બાબત કારણભૂત છે. હા, માલદીવ. કયો આપણી બાજુનો દેશ છે? માલદીવ્સ. તો આ માલદીવ્સ છે એ મિત્રો આખો સમુદ્રની અંદર ડૂબી જવાની ભીતિ છે, બરાબર. ગ્લોબલ વોર્મિંગને હિસાબે દિન પ્રતિદિન છે આપણે ત્યાં તો કે શું થતું જાય છે? તો કે ભાઈ તાપમાનમાં વધારો થતો જાય છે, બરાબર. અને સમુદ્રની સપાટી ઉચકાતી જાય છે. તો અહીંયા મિત્રો નોર્વે જે છે એ ફ્યોર્ડનો દેશ છે. અને અહીંયા ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ આવે છે, ગલ્ફ સ્ટ્રીમ. આ ગલ્ફ સ્ટ્રીમનો જે ગરમ પ્રવાહ આવે છે, ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ ક્યાં આવે છે? તો મેક્સિકોના અખાતમાંથી આવે છે, બરાબર. વિશ્વનો સૌથી મોટો અખાત જેને કહેવાય છે. સમુદ્રની અંદર આવા ભૂમિ સ્વરૂપો આપણને જોવા મળે છે. અખાત જોવા મળે, ઉપસાગર જોવા મળે, સામુદ્ર ધુની જોવા મળે, બરાબર છે. હવે તમને નેક્સ્ટ ટાઈમ હું આ સમજાવીશ, બરાબર. અને અત્યારે સમજવું હોય તો અત્યારે સમજાવી દઉં. અખાત શું છે, બરાબર, ઉપસાગર શું છે, ખાડી શું છે, સામુદ્ર ધુની શું છે. તો આવા ભૂમિ સ્વરૂપો પણ આપણને સમુદ્રના કિનારે જોવા મળે છે. તો આ સમુદ્રની અંદર આવેલા મહત્વના ભૂમિ સ્વરૂપોની આપણે ચર્ચા કરી. ઓકે, ચલો આ વખતે જ લઈ લેવું છે. ચલો તો બીજા ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરી, અખાત, બરાબર. તો અખાતને આપણે કહીએ છીએ ગલ્ફ. શું કહીએ છીએ? ગલ્ફ. આપણે ત્યાં ભારતની અંદર કેટલા અખાત છે? ભારતમાં કેટલા અખાત આવેલા છે? મને કોમેન્ટ કરજો, ભારતમાં કેટલા અખાત આવેલા છે? અને અખાત જે છે મિત્રો, બરાબર, એ શું છે? તો કે ભાઈ જમીન વિસ્તારની અંદર સમુદ્રએ બનાવેલો સાંકડો પાણીનો પટ્ટો છે, બરાબર. દાખલા તરીકે આપણે ત્યાં બે અખાત છે ગુજરાતની અંદર. તો હું તમને ગુજરાતના બે અખાત દોરીને સમજાવું એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આપણે ત્યાં ગુજરાતની અંદર બે અખાત આવેલા છે. એક અખાત અહીંયા છે, એક અખાત અહીંયા છે. એટલે તમને આખો આઈડિયા આવી જાય કે ભાઈ અખાત શું છે. હવે આપણે ત્યાં ગુજરાતમાં બે અખાત છે. એક અહીંયા અખાત છે ને આપણે શું કહે છે? કચ્છનો અખાત, બરાબર. અહીંયા કચ્છનો અખાત છે. હવે આ સાંકડી પાણીની પટ્ટી છે, જમીન વિસ્તારમાં પ્રવેશેલું સાંકડો પાણીનો પટ્ટો છે ને એને આપણે અખાત કહે છે, બરાબર. ભારતમાં 3 અખાત છે, બરાબર. ભારતમાં 3 છે, એની અંદરથી 2 તો ગુજરાતમાં છે, બરાબર. ભારતમાં 3 છે, એની અંદર એક કચ્છનો અખાત થઈ ગયો, 2 તો ગુજરાતમાં થયા, એક કચ્છનો અખાત. બીજો અહીંયા છે મિત્રો ખંભાતનો અખાત, બરાબર. ખંભાતનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, 2 અખાત તો આપણે ત્યાં થઈ ગયા. પછી અહીંયા એક છે આપણે ત્યાં, આ શું છે? આ મને કોમેન્ટ કરજો, વોટ ઇઝ ઇટ? કચ્છના અખાતને અરબ સાગરથી કોણ દૂર કરે છે? કચ્છના અખાતને અરબ સાગરથી અલગ કરનાર કઈ બાબત છે? કચ્છના અખાતને અરબ સાગરથી અલગ કરનાર પોઈન્ટ કયો? અરબી સમુદ્રથી અલગ કરનાર.
કચ્છના અખાતને અરબી સમુદ્ર, બરાબર. આપણે ત્યાં 4 મહાસાગરો છે, પછી અલગ અલગ સાગર કહેવાય, અલગ અલગ સી કહીએ છીએ. હા, તો કચ્છનો અખાત, ખંભાતનો અખાત. ત્રીજો તો કે આપણે ત્યાં જો અહીંયા આપણે ગુજરાત જે આપણું સપોઝ, ચલો આ આપણું ગુજરાત થઈ ગયું, બરાબર. આ આપણું ગુજરાત થઈ ગયું. ગુજરાતથી નીચે આવી એટલે આપણે અહીંયા આ રીતનું ભારત છે. અહીંયા આપણી પાસે મનારનો અખાત છે. કયો? ત્રીજો અખાત છે મનારનો અખાત, બરાબર, જે તમિલનાડુ ખાતે છે. મનારનો અખાત ક્યાં છે? તો આ તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. તમિલનાડુ ખાતે આપણે ત્યાં મનારનો અખાત આવેલો છે. તો મનારનો અખાત એ તમારે યાદ રાખવાનો છે, બરાબર. મનારનો અખાત કયો? તો મનારનો અખાત એ યાદ રાખજો. 3 અખાત થઈ ગયા. કેટલા? કચ્છનો અખાત, ખંભાતનો અખાત અને મનારનો અખાત. હવે આ અખાત જે છે એ કેવો છે? તો કે ભાઈ જમીન વિસ્તારમાં આવેલ સમુદ્રના પાણીનો સાંકડો પટ્ટો. આ સમુદ્રના પાણીનો સાંકડો પટ્ટો છે એ 2 જમીન વિસ્તાર. કેટલા? તો કે ભાઈ 2 જમીન વિસ્તાર છે. 2 જમીન વિસ્તારની અંદર પ્રવેશેલો સાંકડો પાણીનો પટ્ટો છે ને એને આપણે અખાત કહી છે. તો આપણે ત્યાં સમુદ્રના ભૂમિ સ્વરૂપે રૂપે અખાત, એમાં આવો વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? વિશ્વનો સૌથી મોટો અખાત, આ અખાતની આપણે વાત ચાલતી હતી કે જેના કિનારે આ અખાતના અંદરથી એક પ્રવાહ નીકળે છે, સમુદ્રી પ્રવાહો આવે, બરાબર. સમુદ્રી પ્રવાહો એટલે સમુદ્રની અંદર એ વહેતા હોય, બરાબર. અલગ અલગ પ્રવાહો છે. લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે, ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ છે. તો આ જે પ્રવાહો છે એને કારણે શું થાય છે? તો કે એને કારણે સમુદ્રનું તાપમાન મેન્ટેન થાય છે, બરાબર. બહુ મહત્વના છે પ્રવાહો. નહીં, બંગાળની ખાડી અલગ છે આખી. ચલો પછી હું ખાડી સમજાવું. હા, મેક્સિકોનો સૌથી મોટો અખાત કયો છે? તો મેક્સિકો, બરાબર. મેક્સિકોનો જે અખાત છે, મેક્સિકોનો જે અખાત છે ને સૌથી મોટો છે, બરાબર. મેક્સિકોનો જે અખાત છે, આ મેક્સિકો છે એ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. ઉત્તર અમેરિકા ખંડમાં યુએસએ ની નીચે આ દેશ આવેલો છે મેક્સિકો, બરાબર. ચાંદીની નિકાસ માટે જાણીતો છે મેક્સિકો. અને ત્યાંથી એક પ્રવાહ નીકળે છે, ત્યાં મેક્સિકોનો અખાત છે, અને ત્યાંથી ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ નીકળે છે. કયો પ્રવાહ નીકળે છે? ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ. તો એ તમારે યાદ રાખવાનો છે, ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ. હા, ઓશિયન કરંટ જેને આપણે સામુદ્રી પ્રવાહો કહીએ છીએ. તો અહીંયાથી એક પ્રવાહ નીકળે છે સમુદ્રનો, ગલ્ફ સ્ટ્રીમનો, અને આ પ્રવાહને કારણે ફ્યોર્ડનો દરિયા કિનારો ગરમ રહે છે, બરાબર. ત્યાર પછી સમુદ્રના કિનારે પરવાળાના ખરાબાઓ આવેલા હોય છે. આ પણ એક સમુદ્રનું ભૂમિ સ્વરૂપ છે, પરવાળાના ખરાબાઓ, જેને આપણે શું કહીએ છીએ? કોરલ રીફ કહીએ છીએ. કોરલ રીફ. આપણે ત્યાં કોરલ રીફ ગુજરાતની અંદર બહુ જ મોટા પાયે જોવા મળે છે, બરાબર. કઈ જગ્યાએ ગુજરાતમાં કોરલ રીફ જોવા મળે છે? વિશ્વમાં સૌથી મોટી કોરલ રીફ ક્યાં આવેલી છે? મને કોમેન્ટ કરજો. વિશ્વમાં સૌથી મોટી કોરલ રીફ. વિશ્વમાં સૌથી મોટો પરવાળાનો ખરાબો ક્યાં આવેલો છે? મને કોમેન્ટ કરજો, બરાબર. પ્રવાલ દ્વીપ આને કહીએ છીએ. શું કહીએ છીએ હિન્દીમાં? પ્રવાલ દ્વીપ. ઇંગ્લિશમાં કહીએ છીએ કોરલ રીફ અને ગુજરાતીમાં કહીએ છીએ પરવાળાના ખરાબાઓ. તો આપણે ત્યાં ગુજરાતની અંદર પરવાળાના ખરાબાઓ છે, પિરોટન ટાપુ, બરાબર. પિરોટન ટાપુ ઉપર આવેલા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા. જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે આપણને આ પરવાળાના ખરાબાઓ જોવા મળે છે. જામનગર અને દેવભૂમિ દ્વારિકાના દરિયા કિનારે આપણને આ પરવાળાના ખરાબાઓ, બરાબર. આ પરવાળાના ખરાબાઓ છે એ અલગ અલગ પ્રકારની રીફ બનાવે છે, બરાબર છે. હા, સરસ મજાનું એક્વેરિયમ જે આપણે આવે છે,
બરાબર. માછલી ઘરની અંદર કેમ આપણને પેલી નીચે લીલ જોવા મળે? માછલી ઘરની અંદર જે લીલ જોવા મળે ને નીચે સેટ કરેલી, બસ એવું જ આ કુદરતી વાતાવરણ હોય જેની અંદર તમને જળચર જીવો મળે. બરાબર. એક્વેરિયમ જેવું. કોના જેવું હોય? તો એક્વેરિયમ જેવું હોય. અલગ અલગ પ્રકારના જળચર જીવો આપણને ત્યાં જોવા મળે છે. કેવા પ્રકારના જળચર જીવો પરવાળાના ખરાબામાં જોવા મળે? તો કે ભાઈ આપણી સ્ટાર ફિશ છે, આપણે ત્યાં જોવા મળે છે પિરોટન ટાપુ ઉપર. જેલી ફિશ છે, જેલી ચોકલેટ જેવી જ લાગે. સ્ટાર ફિશ, જેલી ફિશ, પર્લ ફિશ, ઓક્ટોપસ, આવા બધા જળચર જીવો આપણને જોવા મળે પરવાળાના ખરાબાઓની અંદર. બરાબર. કુદરતી એક્વેરિયમ છે. હા, ઓસ્ટ્રેલિયામાં. વેરી ગુડ નિશ્ચલભાઈ. તો આપણને વિશ્વમાં સૌથી પરવાળાનો ખરાબો ક્યાં જોવા મળે? તો ઓસ્ટ્રેલિયાની અંદર પરવાળાના ખરાબાઓ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા ખાતે આપણને પરવાળાના ખરાબાઓ. બરાબર. ઓસ્ટ્રેલિયાની અંદર ધ ગ્રેટ બેરિયર રીફ છે, પૂર્વ પેસિફિક મહાસાગરમાં. ધ ગ્રેટ બેરિયર રીફ શું કહી છે આપણે? ઓસ્ટ્રેલિયાની અંદર વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ખરાબો ધ ગ્રેટ બેરિયર રીફ. આને બેરિયર નામ શા માટે આપ્યું છે? આને કેમ બેરિયર નામ આપ્યું? બેરિયર એટલે વિઘ્ન. તો આ વિઘ્ન સમાન રીફ છે એવું કેમ કહેવાય છે? અને ધ ગ્રેટ બેરિયર રીફ શા માટે કીધું? નહીં, એ જળચર જીવ છે. બરાબર. ફિશ નથી, પણ શું છે? ઓક્ટોપસ બાબા જળચર જીવ છે. બરાબર છે. તમે જોયેલું હશે એનું ડ્રોઈંગ એ તે. અને ફીફા વર્લ્ડ કપ વખતે ઓક્ટોપસ બાબા આગાહી કરતા હતા. હા, દરિયાઈ ઘોડો પણ જોવા મળે તમને. બરાબર છે. જલપરી એ કાલ્પનિક પાત્રો છે. બરાબર. આપણે પહેલા કહેતા કે ભાઈ સમુદ્રની અંદર જલપરી પણ જોવા મળે, પણ દરિયાઈ ઘોડો છે, ઓક્ટોપસ છે, એવા સમુદ્રી જીવ છે. શાર્ક માછલી છે. બરાબર. સમુદ્રમાં તમને જોવા મળે. આપણે ત્યાં ઓખાથી વેરાવળ સુધીના દરિયા કિનારે શાર્ક જોવા મળે છે. આવો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. આ પ્રશ્નનો જવાબ હજી બાકી રહ્યો. કચ્છના અખાતને અરબી સમુદ્રથી અલગ કરનાર પોઈન્ટ કયો છે? હા, પર્લ ફિશ ટેક આઉટ જેમ્સ. પર્લ ફિશ માંથી મોતી આપે છે. બરાબર. એટલે આપણે એને કાલુ માછલી કહીએ છીએ. મોતી આપતી માછલી એટલે કઈ માછલી? તો કાલુ માછલી. તો આપણે આને કેમ બેરિયર રીફ કીધો છે એ મને કોમેન્ટ કરજો. અને બીજી કમેન્ટ તમારે મને કરવાની હતી, આપણે ત્યાં શાર્ક માછલીઓ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો શાર્ક માછલીઓ મિત્રો અહીંથી આપણને જોવા મળે. ઓખાથી શરૂ કરી અને વેરાવળ સુધીના દરિયા કિનારે આપણને શાર્ક માછલી જોવા મળે. શાર્ક. ગુજરાતમાં શાર્ક માછલી કયા દરિયા કિનારે જોવા મળે છે? તો ઓખાથી વેરાવળ સુધીના દરિયા કિનારે શાર્ક માછલીઓ જોવા મળે છે. બરાબર. પછી કઈ જગ્યાએ પરવાળાના ખરાબા? તો અહીંયા પરવાળાના ખરાબા છે, અહીંયા થોડા ખરાબા છે, થોડા ખરાબા અહીંયા પણ કહેવાય છે. તો કે ભાઈ કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં પરવાળાના ખરાબાઓ જોવા મળે છે. સોરી, મેંગ્રુવના જંગલો. બરાબર. તો કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં મેંગ્રુવના જંગલો જોવા મળે છે. એટલે મેંગ્રુવ ક્યાં જોવા મળે? તો કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં મેંગ્રુવ જોવા મળે છે. પરવાળાનો ખરાબો આપણને કચ્છના અખાતમાં જ જોવા મળે છે. બરાબર. પરવાળાના ખરાબા ખાલી કચ્છનો અખાત લખવાનો. પરવાળાના ખરાબા એ આપણને ખંભાતના અખાતમાં જોવા મળતા નથી. પરવાળાના ખરાબાઓની રચના છે એ કચ્છના અખાતમાં પિરોટન ટાપુ. હા, એ પ્રકાશ પડે છે ને, ટીવી નો પડે છે. તમારી કમેન્ટ છે ને એપ્લિકેશન વાળા મિત્રોની, તમારા બધાની કમેન્ટ મારે વાંચવા માટે સામે ટીવી છે અને ટીવી નો પ્રકાશ પડે છે. હા, એક ટીવી પડ્યું છે, એક લેપટોપ પડ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. બરાબર છે. આપણે ભલે પ્રકાશ આવે પણ આપણને તમારી કમેન્ટ મને જાણવા મળે, તમારો કોઈ પ્રશ્ન હોય તો મને જાણવા મળે, એટલા માટે એ મહત્વનું છે. અને સ્ક્રીન ડાર્ક કલરની છે ને એટલે પ્રકાશ પડે છે. હમણાં વ્હાઇટ સ્ક્રીનમાં પ્રકાશ નહીં પડે, એટલે ચિંતા કરશો નહીં. ચલો, તો અહીંયા છે ને આ જે છે ને આ દ્વારિકાની ભૂસીર કહેવાય. આને શું કહેવાય? દ્વારકાની ભૂસીર. તો એક આ ભૂમિ સ્વરૂપ ભૂસીરે છે. ભૂસીરને ઇંગ્લિશમાં કેપ કહે છે. કેપ ઓફ દ્વારિકા. શું કહે છે આને? કેપ ઓફ દ્વારિકા. દ્વારિકાની ભૂસીર જે છે ને એ દ્વારકાને કેનાથી અલગ કરે છે? તો કે ભાઈ આ દ્વારકાની ભૂસીર છે એ અરબ સાગરને આ ભૂસીરથી અંદર જઈએ એટલે કચ્છનો અખાત કહેવાય, અને આ ભૂસીરથી બહારનો વિસ્તારને અરબ સાગર કહેવાય. તો આ દ્વારકાની ભૂસીર જે છે એ શું કરશે? તો ભૂસીર છે એ કચ્છના અખાતને અરબ સાગરથી અલગ કરશે.
હા, અખાત અને અરબ સાગરને અલગ પાડે છે. આને દ્વારિકાની ભૂશીર આપણે કહીએ છીએ. આવી એક ભૂશીર આપણે ઇતિહાસની અંદર ભણી ગયા હતા કે ભાઈ એક વ્યક્તિ આવે છે ને એક કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીર શોધે છે. આ કઈ જગ્યાએ આવેલી છે? કેપ ઓફ ગુડ હોપ. આ ભૂશીર જે છે આ કઈ વ્યક્તિ શોધે છે અને આ કઈ જગ્યાએ આવેલી છે? ઇતિહાસની દ્રષ્ટિએ આ ભૂશીર ખૂબ જ મહત્વની હતી. કેપ ઓફ ગુડ હોપ, બરાબર, સારી આશાની ભૂશીર આપણે આને કહેતા. તો વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ? કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલી છે અને શા માટે ઇતિહાસની અંદર આ કેપ ઓફ ગુડ હોપનું મહત્વ વધારે છે? મને કોમેન્ટ કરજો. કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલી છે? વેરી ગુડ ધ્વનિબેન. સુનિલભાઈ, આફ્રિકા ખાતે આ કેપ ઓફ ગુડ હોપ આવેલી છે, જેને આપણે કહીએ છીએ સારી આશાની ભૂશીર. શું કહીએ છીએ? સારી આશાની ભૂશીર કહીએ છીએ. આ સારી આશાની ભૂશીર છે એ કોણે શોધેલી? એટલે કે કઈ વ્યક્તિએ આફ્રિકાની નીચે આ કેપ ઓફ ગુડ હોપ સુધી આવી અને એ વ્યક્તિ ત્યાંથી પાછો ગયો હતો અને પછી વાસ્કો દી ગામાને મોકલે છે નકશો બનાવીને. હા, આફ્રિકામાં, બરાબર છે. હા, આફ્રિકાની દક્ષિણે આ કેપ ઓફ ગુડ હોપ આવી છે. અને આ જે કેપ ઓફ ગુડ હોપ છે એ બાર્થોલોમ્યુ ડાયસ દ્વારા શોધવામાં આવી હતી. આ બાર્થોલોમ્યુ ડાયસ છે એ કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચે છે. અહીંયા બહુ જ મોટું તોફાન આવે છે એટલે ત્યાંથી પાછો જાય છે અને અહીં સુધીનો નકશો છે એ જઈ અને હેનરી ધ નેવિગેટરને આપે છે. અને પછી પોર્ટુગીઝથી વાસ્કો દી ગામા છે એ આ નકશો લઈને નીકળે છે અને કેપ ઓફ ગુડ હોપ સુધી તો પહોંચી જ જાય છે, બરાબર ને. ત્યાંથી આગળ એ મોઝામ્બિક બંદરે પહોંચે છે અને ત્યાંથી એને અબ્દુલ મજીદ કહીએ છીએ કે આપણે રામજી માલમ કહીએ છીએ, એ ત્યાંથી એને લઈ આવે છે. અને ક્યાં લઈ આવે છે? તો કે એને ભારત સુધી લઈ આવે છે, બરાબર. એટલે કે ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દી ગામા શોધે છે. પણ એ પહેલા કોણ આવે છે? બાર્થોલોમ્યુ ડાયસ. યાદ રાખજો, બરાબર છે. વેરી ગુડ મિલનભાઈ. બાર્થોલોમ્યુ ડાયસ, આ નામ યાદ રાખજો. બાર્થોલોમ્યુ ડાયસે આ શોધ્યું હતું. ચલો તો હવે આગળ વધશું ફટાફટ. તો આ આખી જે આપણી સમુદ્રના ભૂમિ સ્વરૂપો છે. પછી એક આપણે ત્યાં અહીંયા સ્ટ્રેટ છે, સ્ટ્રેટ. સમુદ્રની અંદર એક ભૂમિ સ્વરૂપ આ સ્ટ્રેટ છે, બરાબર. સ્ટ્રેટ. આ સ્ટ્રેટ એટલે શું? તો સ્ટ્રેટને આપણે કહીએ છીએ સામુદ્ર ધુની, બરાબર. પછી આપણે ત્યાં અહીંયા એક ભૂમિ સ્વરૂપ છે ઉપસાગર. ઉપસાગર, બરાબર છે. બે કહેવાય છે આપણે એને, બે ઓફ બેંગાલ, બરાબર. બંગાળનો ઉપસાગર અથવા ખાડી પણ કહી છે, બંગાળાની ખાડી. તો એક ભૂમિ સ્વરૂપ આવું ઉપસાગર તરીકે છે. આખો આ ભાગ છે એને ભૂમિ સ્વરૂપ કહી છે. આને ભૂમિ સ્વરૂપ કહી છે. આખો જે આ ત્રિકોણ ભાગ છે ત્રણેય બાજુ પાણી છે. નીચે પાણી, અહીંયા હિન્દ મહાસાગર. નીચે કયું પાણી છે? અહીંયા હિન્દ મહાસાગરનું પાણી છે. નીચે હિન્દ મહાસાગર છે. આ સાઈડ તો કે આ સાઈડ અરબ સાગર છે, બરાબર. પશ્ચિમે અહીંયા પૂર્વમાં તો બંગાળાની ખાડી છે. તો આ ભૂમિ સ્વરૂપને આપણે કહીએ છીએ પેનાસ્યુલર પ્લેટુ. પેનાસ્યુલર પ્લેટુ, પ્રાયદ્વીપીય ભારત. આ જે ભાગ છે એને પાયદ્વીપીય ઉચ્ચ પ્રદેશ કહે છે, પેનાસ્યુલર પ્લેટુ કહે છે. કે જે જમીન વિસ્તારની ત્રણેય બાજુ પાણી હોય તો એને પ્રાયદ્વીપીય, પેનાસ્યુલર પ્લેટુ કહેવાય છે, બરાબર. અહીંયા સામુદ્ર ધુની છે. સામુદ્ર ધુનીનું કામ શું છે? તો બે મહાસાગરના પાણીને ભેગા કરવાના અને બે જમીન વિસ્તારને અલગ કરવાના. તો અહીંયા જમીન છે ભારતની, તમિલનાડુની. ભારત, અહીંયા નીચે છે શ્રીલંકા, બરાબર. હિન્દ મહાસાગરનું મોતી કહેવાય શ્રીલંકા. તો શ્રીલંકાને ભારતને અલગ કર્યા, તમિલનાડુને શ્રીલંકાને અલગ કર્યા અને બે પાણીને ભેગા કરે. સામુદ્ર ધુની શું કરે? તો સામુદ્ર ધુની જે છે એ બે જળ વિસ્તારને ભેગા કરે, બે પાણીને ભેગા કરે અને બે જમીનને અલગ કરે, બે જમીનને અલગ કરે. તો
તો કઈ બે જમીન અલગ કરીને કયા બે પાણીને ભેગા કર્યા? તો બે પાણીને ભેગા કર્યા. કયા બે સમુદ્રના પાણીને ભેગા કર્યા? તો હિન્દ મહાસાગરના પાણીને બંગાળાના ખાડી સાથે અડાડ્યું. અને બે જમીન વિસ્તારને અલગ કરી તો કે ભાઈ ભારતની અને શ્રીલંકાની જમીન વિસ્તારને અલગ કર્યા. તો આ રીતે આપણને મિત્રો અલગ અલગ સમુદ્રની અંદર ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. બરાબર. હવે આપણે ખાસ વાત કરવી છે. આપણે આમ તો આ દરિયા કિનારો જોવાનો હતો અને એમાંય ગુજરાતનો જોવાનો હતો. એટલે ગુજરાતના દરિયા કિનારાની હવે આપણે શરૂઆત કરીએ. બરાબર છે. તો ગુજરાતનો દ્વીપ અને અખાતમાં ઘણો ફેર. બરાબર છે. દ્વીપ એટલે આપણે જેને બેટ કહીએ છીએ ને એને દ્વીપ કહેવાય. બરાબર. ગુજરાતીમાં આપણે એને દ્વીપે કહીએ છીએ ને બેટે કહીએ છીએ. હા, ભારત અને શ્રીલંકાને પાલ્ક સ્ટ્રેટ શું કહેવાનું? પાલ્કની સામુદ્ર ધુની. તો આ જે સામુદ્ર ધુની છે એનું નામ શું છે? પાકની. બરાબર. લ સાયલેન્ટ રહે છે એટલે પાકની સામુદ્ર ધુની કહેવાય છે. પાકની સામુદ્ર ધુની. તો આવી વિશ્વની અંદર ઘણી બધી સામુદ્ર ધુની છે. દાખલા તરીકે આફ્રિકાને અને યુરોપને અલગ કરતી સામુદ્ર ધુની કઈ છે? આફ્રિકા ખંડ અને યુરોપ ખંડને અલગ કરતી સામુદ્ર ધુની કઈ છે? તો અહીંયા એક મહત્વની સામુદ્ર ધુની છે. અમેરિકાને એટલે કે ઉત્તર અમેરિકાને અને એશિયાને અલગ કરતી સામુદ્ર ધુની કઈ છે? બરાબર. આવા વિશ્વના અલગ અલગ ખંડોને અલગ કરતી સામુદ્ર ધુની છે. ઉત્તર અમેરિકાનું અલાસ્કા અથવા અમેરિકા ખંડ કહી તોય ચાલે. બરાબર. આ અલાસ્કા ત્યાં દેશ છે ઉપર. અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકા ખંડનો અંદર અમેરિકા દેશની અંદર અલાસ્કા રાજ્ય છે. આ અલાસ્કા રાજ્ય છે એ અને રશિયા આપણું એશિયાનું રશિયા આ બંનેને અલગ કરતી એક સામુદ્ર ધુની છે. બરાબર. એનું નામ શું છે? હા, આફ્રિકા ખંડને યુરોપ ખંડને અલગ કરતી સામુદ્ર ધુનીનું નામ શું છે? શુભ સવાર, રામ રામ, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો ફટાફટ કમેન્ટ કરજો મિત્રો. હા, એ રામ દ્વારા બનાવેલો સેતુ છે ને એ અહીંયા છે પંબન દ્વીપ. બરાબર. રામ દ્વારા બનાવેલો સેતુ કયો છે? પંબન દ્વીપ છે. પંબન દ્વીપ. બરાબર. એ અત્યારે પણ હયાત છે. રામે પાડો બાંધ્યો રે, પાડો બાંધ્યો રે. એ પાડો આ પંબન દ્વીપ છે. કયો છે? પંબન દ્વીપ. એ પણ અત્યારે પણ હયાત છે પંબન દ્વીપ. બરાબર. રામ દ્વારા બનાવવામાં આવેલો જે પંબન દ્વીપ છે એટલે કે આપણે રામ સેતુ જેને કહીએ છીએ. બરાબર. એ એકચ્યુઅલી પરવાળાના પથ્થરો છે જે પાણીમાં તરે છે. બરાબર. આ કયા પથ્થરો છે? તો પરવાળાના. બરાબર. પરવાળાના પથ્થરો છે જે પાણીમાં તરે. આ પરવાળાના પથ્થરો પાણીમાં તરે છે એટલા માટે તો કે આપણે જે રામના નામથી પથ્થર તર્યા ને કેવા પથ્થર હતા? તો એ પરવાળાના પથ્થરો હતા. બરાબર. પરવાળાના ખરાબાઓના જે પથ્થરો બને ને એ પાણીમાં તરે. તમે પાણીમાં નાખો ને તો ડૂબે નહીં. રશિયા ખંડ અને યુરોપ ખંડની વચ્ચે છે સામુદ્ર ધુની. કેવી હોય? બે જમીન વિસ્તારને અલગ કરતી હોય ને બે પાણીને ભેગા કરતી હોય. બરાબર. અહીંયા જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની છે. જિબ્રાલ્ટર, તમે નામ સાંભળ્યું હશે. જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની છે ને યુરોપ ખંડને અને આફ્રિકા ખંડને અલગ કરે. બરાબર. યુરોપ અને આફ્રિકાને અલગ કરતી જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની છે. અને જે એટલાન્ટિક મહાસાગર અને એટલાન્ટિકની નીચે આ બાજુ આવેલો ભૂમધ્ય, એટલાન્ટિક અને ભૂમધ્ય સમુદ્રના પાણીને ભેગા કરે છે. બે પાણીને જોડે છે. એટલાન્ટિક અને ભૂમધ્યના પાણીને જોડે છે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની. અને આફ્રિકા ખંડને અને યુરોપ ખંડને અલગ કરે. એટલે કે યુરોપ ખંડની અંદર સ્પેન છે. યુરોપનું સ્પેન છે અને આફ્રિકાનું તો કે આફ્રિકાનું અંદર આવેલું અલ્જીરિયા છે. બરાબર. આ બંનેને અલગ કરે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અહીંયા બેરિંગની સામુદ્ર ધુની છે. બેરિંગની સામુદ્ર ધુની છે. આ શું કામ કરશે? તો આ બેરિંગની સામુદ્ર ધુની જે છે એ અમેરિકાને એટલે કે અમેરિકા ખંડને અને એશિયા ખંડને અલગ કરશે. બરાબર. અમેરિકાને અને એશિયાને, પૂર્વ પેસિફિક અને પશ્ચિમ પેસિફિકના પાણીને ભેગું કરશે. તો આ મહત્વની સામુદ્ર ધુની છે. ચલો હવે આપણે ગુજરાતનો દરિયા કિનારો શરૂ કરી દઈએ ઓફિશિયલી. કારણ કે તમે અલગ અલગ વાતમાં પછી આપણે વિશ્વની ભૂગોળ લેવાઈ જશે. બરાબર. તો આપણે આજનો લેક્ચર છે ગુજરાતની ભૂગોળનો એટલે ગુજરાતની ભૂગોળ પહેલા લઈ લઈએ. ચલો તો ગુજરાતની ભૂગોળ શરૂ કરીએ.
એની અંદર આપણે શરૂઆત કરવાની હતી કચ્છ જિલ્લાથી, બરાબર. શરૂઆત આપણે કરશું કચ્છ જિલ્લાથી, પછી વાત કરશું સૌરાષ્ટ્રની અને પછી વાત કરશું તળ ગુજરાતની, બરાબર છે. આમાં તમે પ્રશ્ન કાઢતા રહો, હું એ ભણાવતો રહું, કારણ કે આમાં તમારા જે પ્રશ્નો આવતા જાય ને આપણે પછી મેઇન બાબત ઉપર ફોકસ આપણું બાકી રહી જાય. એટલે હા, બધા લેક્ચર આવશે, બરાબર છે. માસુકસિંહ, બરાબર. તમામ લેક્ચર લાઈવ ચાલુ જ હોય છે અને સિલેબસ લાઈવ માટેનું ટાઈમ ટેબલ એ મૂકેલું જ હોય છે. તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આપણે શરૂ કરવો છે, એમાંય ખાસ ગુજરાતનો. એમાં શરૂઆત કરશું કચ્છ જિલ્લાના દરિયા કિનારાથી. આ કચ્છ જિલ્લાના દરિયા કિનારે એક અહીંયા મેદાન છે. કયું મેદાન છે? કચ્છના દરિયા કિનારે અહીંયા એક મેદાન છે. કચ્છનો દરિયા કિનારો 406 કિમી સૌથી વધારે છે અને અહીંયા મેદાન આવેલું છે. કયું મેદાન આવેલું છે કચ્છના દરિયા કિનારે? મને કમેન્ટ કરજો, બરાબર. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે 843 કિમી, બરાબર. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિમી છે. અહીંથી આપણો મોરબી જિલ્લાથી સૌરાષ્ટ્રનો દરિયા કિનારો નવલખી બંદરથી શરૂ કરી અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો શરૂ થઈ જાય છે, બરાબર. સાબરમતીના મુખ સુધી આપણે સૌરાષ્ટ્ર જ કહીએ છીએ. આમ તો અમદાવાદ આવી જાય, પણ અહીંયા સુધી આપણે શું કહીએ છીએ? સૌરાષ્ટ્રનો દરિયા કિનારો જ ગણીએ છીએ 843. અહીંયા દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો આપણે કહીએ છીએ તળ ગુજરાતનો અથવા દક્ષિણ ગુજરાતનો. તો આ તળ ગુજરાતનો દરિયા કિનારો આપણે જોઈએ તો એ 351 કિમી છે. તળ ગુજરાતમાં કેટલો દરિયા કિનારો છે? 351. 406, 843, 351. હા, આ મેદાનને આપણે કહીએ છીએ કંઠીનું મેદાન. કંઠી આકારનું મેદાન આપણે ત્યાં આવેલું છે, બરાબર. કચ્છના દરિયા કિનારે વેરી ગુડ મિત્રો, કંઠી આકારનું મેદાન આવેલું છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરવી છે. અહીંયાથી આપણો દરિયો શરૂ થાય સીર ક્રીક. ક્યાંથી શરૂ થાય આપણો દરિયો? સીર ક્રીક, બરાબર. સીર ક્રીકથી આપણો દરિયો શરૂ થાય. સીર ક્રીક કહી છે, કોરી ક્રીક કહી છે, હરામી નાડુ કહી છે, બરાબર છે. હા, કોરી નાડ કહી છે, બહુ બધા નામ છે એના. સીર ક્રીકથી દરિયા કિનારો શરૂ કરીને અહીંયા મિત્રો પૂરો થાય. અહીંયા છેલ્લું બંદર છે વલસાડમાં ઉમરગાંવ. ઉમરગામ ખાતે આપણો દરિયા કિનારો પૂરો થાય, વલસાડના ઉમરગામ ખાતે, બરાબર. તો અહીંયા સીર ક્રીકથી ઉમરગામ સુધીનો દરિયા કિનારો છે આપણો 1600 કિલોમીટર, બરાબર છે. હા, એક્ઝામ લેવલનું કન્ટેન્ટ મળી રહેશે, બરાબર છે મયુરભાઈ. એપ્લિકેશનમાં પીએસઆઈના કોર્સમાં એક્ઝામ લેવલનું કન્ટેન્ટ 100% મળશે, બરાબર છે. તમે જેટલું ખર્ચો કરશો ને એના કરતાં સારું મળશે, બરાબર. હા, એવું નહીં થાય કે પૈસા નાખ્યા ને એ પ્રમાણે મળ્યું નહીં, એના કરતાં સારું મળશે. તો અહીંયાથી આપણે શરૂ કરવું છે સીર ક્રીકથી, બાણગંગાથી ઉમરગાંવ સુધી જવું છે. તો પહેલાં આપણે વાત કરીએ મિત્રો સૌ પ્રથમ કચ્છ જિલ્લાના દરિયા કિનારાની. તો કચ્છ જિલ્લાના દરિયા કિનારા માટે આપણે કચ્છનો મેપ લઈ લઈએ, બરાબર. કચ્છ જિલ્લાનો મેપ છે એ આપણી પાસે છે. આ કચ્છ જિલ્લાનો મેપ આવી ગયો. ચલો હવે અહીંથી આપણે દરિયા કિનારો શરૂ કરીએ એટલે તમને સારી રીતે દેખાય. તો અહીંયા આપણું મિત્રો આખો જે વિસ્તાર છે આ વિસ્તારને આપણે કહીએ છીએ સીર ક્રીક. આખો વિસ્તાર કેવો છે? તો કે આનું બીજું નામ છે કોરી ક્રીક. કોરી ક્રીક એ કહે છે, કોરી નાળ એ કહે છે. પછી અહીંયા સિંધુનું મુખ હતું એટલે બાણ ગંગા એ કહે છે. બાણ ગંગા પણ કહીએ છીએ, બરાબર. કયા અંગ્રેજ સેનાપતિએ ભારતમાં ભેળવી દીધો હતો? આ વિસ્તાર છે ને એક અંગ્રેજ સેનાપતિએ જીતતો હતો, સીર ક્રીક વિસ્તાર, અને ભારતની અંદર ભેળવવામાં આવ્યો હતો. તો કયા અંગ્રેજ સેનાપતિએ આ વિસ્તાર જીતીને ભારતમાં ભેળવ્યો હતો? સીર ક્રીક વિસ્તાર છે એક અંગ્રેજ સેનાપતિ દ્વારા જીતવામાં આવે છે અને ભારતમાં ભેળવવામાં આવે છે, બરાબર. સીર ક્રીક કહી છે, કોરી ક્રીક કહી છે, કોરીનાળ કહી છે, બાણ ગંગા કહી છે, ગારો માતા કહી છે. અહીંયા એક વિવાદાસ્પદ વિસ્તાર છે હરામી નાડુ. આ જે છે ને આને આપણે કહીએ છીએ હરામી નાડુ. કેવું નાડુ કહીએ છીએ? હરામી નાડુ કહીએ છીએ. અને આખો વિસ્તાર કેવો છે? તો આખો વિસ્તાર દલદલીય છે. આખો વિસ્તાર કેવો છે? દલદલીય. 990 માઇલ. માઇલમાં પૂછે તો કેટલા માઇલનો દરિયા કિનારો છે ગુજરાતનો? 990 માઇલ, બરાબર છે. 990 માઇલ અને 1600 કિલોમીટર એટલે એપ્રોક્સિમેટ 1000 માઇલ કહેવાય, બરાબર. એપ્રોક્સિમેટ કેટલા માઇલ કહેવાય યોગેશભાઈ જોશી? એપ્રોક્સિમેટ 1000 માઇલ કહેવાય. હા, તો અહીંયા મિત્રો હરામી નાડુ આપણે ત્યાં આવેલું છે. હા, બરાબર. કસાબ છે એ મુંબઈ થઈ અને પોરબંદર થઈ અને સીધો જ તે મુંબઈ બંદરે પહોંચી ગયો હતો. સોરી, કરાચી થઈ, આની બાજુમાં અહીંયા કરાચી છે.
કરાચીથી સીધો પોરબંદર ને પોરબંદરથી સીધો મુંબઈ ગયો હતો, બરાબર. હરામી નાળું જે છે આ સતત વિવાદાસ્પદ જગ્યા છે. અહીંયા પાકિસ્તાનની બોટો ઘણીવાર આવી જાય છે, બરાબર. હરામી નાળાની અંદર પાકિસ્તાનની બોટો ઘણીવાર આવી જાય છે. અને અહીં બાજુમાં એક વિવાદાસ્પદ આપણો વિવાદાસ્પદ અહીંયા મિત્રો આપણો એક બેટ હતો, છાળ બેટ, બરાબર. આ છાળ બેટ માટે જ આપણે એક યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? આ છાળ બેટ માટે મને કમેન્ટ કરજો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એક યુદ્ધ થયું હતું, બરાબર, છાળ બેટ માટે. હરામી નાળું કેમ કહે છે આને? તો કે આ જે જગ્યા છે ને એ કેવી છે? કાદવ કિચડવાળી દલદલીય જગ્યા છે, બરાબર. દિનેશભાઈ, કેમ એને હરામી નાળું નામ આપ્યું? હા, ચાર્લ્સ નેપિયર. તો કોણે આ સિરક્રીક જીતું હતું? તો ચાર્લ્સ નેપિયર જે છે, બરાબર, નેપિયર નામના સેનાપતિ, અંગ્રેજ સેનાપતિ હતા, એણે આ વિસ્તાર જીતી અને ભારતની અંદર ભેળવ્યો હતો, ચાર્લ્સ નેપિયરે. હા હા, 93 કિમી, બરાબર. કેટલા કિમી છે સિરક્રીક? તો 93 કિમીની આખી ક્રીક છે, 93 કિમી, બરાબર. કચ્છ જિલ્લાની અંદર લખપત તાલુકાની અંદર આ ક્રીક આવે. અહીંયા કયો તાલુકો લાગુ પડે? લખપત તાલુકો છે. છેલ્લું ગામ અહીંયા બરંદા લાગુ પડે, બરંદા. આ બરંદા જે ગામ છે એ ગામની અંદર આ વિસ્તાર લાગુ પડે, બરાબર. હરામી નાળાનો આખો વિવાદ આપણો ચાલુ છે. આ નાળું છે ને એક તો દલદલીય છે. આ નાળું કેવું છે? દલદલીય છે. એટલે કેવું છે? કાદવ કિચડ વાળું છે. દલદલીય, દલદલીય શબ્દ વાપરું છું હું, સમજજો, હિન્દી શબ્દ છે. આપણે ગુજરાતીમાં કહીએ ને તો કાદવ કિચડ વાળું છે. કાદવ કિચડ વાળું આ નાળું છે, બરાબર. આખો વિસ્તાર કાદવ કિચડ વાળો છે. અને ક્રોકોડિયલ આર્મીના જવાન આપણે ત્યાં મૂકેલા છે, બરાબર. અહીંયા આપણે ક્રોકોડિયલ આર્મી મૂકી છે અને એમને સ્પીડ બોટે હવે તો આપી છે. એ સિવાય એમને ડ્રોને આપ્યા છે. અત્યારે અહીંયા આપણા જે ક્રોકોડિયલ આર્મીના જવાનો છે, બરાબર, એમને આપણે ડ્રોનની સુવિધા આપી છે કે ભાઈ ડ્રોનથી તમે સર્વેલન્સ કરી શકશો આજુબાજુના વિસ્તારનો. આ નાળા ઉપર પાકિસ્તાનની બોટો ઘણીવાર આવી જતી અને અહીંયા ભારત અને પાકિસ્તાન વચ્ચે તો કે ભાઈ એ લોકો ઘૂસણખોરીના ઈરાદાથી અહીંયા ઘણીવાર ઘૂસણખોરી કરી નાખતા, બરાબર. અહીંયા 1965 ની અંદર આપણું જે વોર થાય છે એ આ છાળ બેટના વિવાદને કારણે થાય છે, બરાબર. કે ભાઈ છાળ બેટની અંદર પાકિસ્તાન એવું કહે છે કે અમારો છે અને ભારત એમ કહે છે કે અમારો છે. 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવશે. દરબાર કરણભાઈ, આપણે અગાઉ વાત કરી લીધી આ વિડીયોની શરૂઆતમાં. 15 જિલ્લાઓના આપણે નામે જોઈ લીધા છે. કયા 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે એની આપણે વાત કરી છે. હા, ચલો. તો આ આખો છાળ બેટનો વિસ્તાર છે અને એવું કહેવાય છે કે ત્યાં ખનીજો, અહીંયા વિપુલ પ્રમાણમાં ખનીજો જમીનની અંદર છે. એટલે આ ખનીજો માટે પણ વિવાદ ચાલુ છે, બરાબર. ખનીજો મળી આવવાની શક્યતાઓ રહેલી છે, બરાબર. બાજુમાં જ તે આપણને વિવિધ ખનીજો પાનંત્રોથી મળે છે. તો કે ભાઈ અહીંયા પણ આપણને ખનીજ મળે છે તો અહીંયાનો પણ આખો અખાત તો આપણે કચ્છનો જ અખાત આવશે ત્યાં, બરાબર છે. હા, બીએસએફ પણ ત્યાં કાર્યરત છે, બરાબર. વોટર વિંગ બીએસએફની, બોર્ડર સિક્યુરિટી ફોર્સની વોટર વિંગ પણ ત્યાં કાર્યરત છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો આખો વિસ્તાર છે ત્યાં સિંધુ નદીનું મુખ હતું. કઈ નદીનું મુખ હતું? તો કે ભાઈ અહીંયા સિંધુ નદીનો એક ફાટો જે તે વખતે પડતો. એટલે કે સિંધુ નદી અહીંયાથી આવતી, એક ફાટો કરાચી જતો, અહીંયા એક ફાટો એનો કરાચી જતો અને બીજો ફાટો અહીંયા આવતો. અને આ ફાટો છે એ ક્યારે બંધ થઈ ગયો? સિંધુનો આ ફાટો ક્યારે બંધ થઈ ગયો? અહીંયા એક મોટો બેટ રચાણો, અહીંયા એક મોટો ટાપુ રચાણો. કયો ટાપુ? તો સમુદ્રી ટાપુ નહીં, રેતીનો ટાપુ, બરાબર, જેને આપણે કહીએ છીએ અલ્લાહ બેટ. તો આ અલ્લાહ બેટ ક્યારે રચાણો? મને કોઈ કોમેન્ટ કરશે? ગુજરાતની ભૂગોળની સૌથી મોટી ઘટના એટલે અલ્લાહ બેટની રચના, બરાબર. અહીંયા લખપત તાલુકો જે છે, આ લખપત તાલુકો જે તે વખતે કોણે? તો અહીંયા આખો તાલુકો આ લખપત છે. અને આ લખપત તાલુકો જે છે એ ફતેહ મહમ્મદ જમાદાર, બરાબર, ફતેહ મહમ્મદ જમાદાર દ્વારા વિકસાવવામાં આવેલો લખપત, બરાબર. જે તે વખતે લખપતની જાહો જલાલી હતી. અહીંયા માંડવી તાલુકાનું એક ગામ તોડી અને લખપત તાલુકો વિકસાવેલો ફતેહ મહમ્મદ જમાદારે. હા, 16 જૂન 1819 કઈ ઘટના છે?
16 જૂન 1819. હા, સિરક્રીક વિસ્તાર પર પહેલા કોઈનો હક નહોતો. બરાબર, સિરક્રીક વિસ્તાર છે ને એ સમુદ્રની અંદર આવેલો એક ટાપુ હતો, કોઈ દેશનો હક નહોતો, પણ એને ભારતની અંદર ભેળવી દે છે. બરાબર છે, એટલે કે આ ચાર્લ્સ નેપિયર છે એને ભારતમાં ભેળવી દે છે. પહેલા એ સમુદ્રની અંદર કોઈના પણ હક વિનાનો એક ટાપુ હતો, પણ એને ભારતની અંદર ભેળવી દેવામાં આવે છે. 16 જૂન 1819ની ઘટના છે, અને આ ઘટના બને છે અહીંયા એક મોટો, તો કે ભાઈ એક મોટો ભૂકંપ આવે છે, અને આ ભૂકંપને કારણે શું થાય છે, ખંડીય છાજલી ઉચકાય છે. શું ઉચકાય છે? ખંડીય છાજલી ઉચકાય છે. અને આ ખંડલી છાજલી ઉચકાવાથી શું થાય છે, તો કે ભાઈ અહીંયા એક મોટો ટાપુ રચાય છે જેને આપણે કહીએ છીએ અલ્લા બેટ. અને આ અલ્લા બેટ રચાવવાથી શું થાય છે, તો કે આ જે પાણી અહીંયા આવતું હતું દ્રોણમુખ, અહીંયા જે મુખ હતું દ્રોણમુખ એટલે કોનું મુખ, તો કે અહીંયા મુખ હતું સિંધુનું, આ બંધ થઈ જાય છે. સિંધુના મીઠા પાણી અહીંયા આવવાના બંધ થઈ જાય છે, અને એ કરાચી સાઈડ બધા ફ્લો થઈ જાય છે. એટલે આપણે ત્યાં અહીંયા જે તે વખતનું સિંધુનું લુપ્ત મુખ કહેવાય. કેવું મુખ છે સિંધુનું? તો સિંધુનું લુપ્ત મુખ છે. આ મુખ લુપ્ત થઈ ગયું છે, અત્યારે અહીંયા સિંધુનું પાણી આવતું નથી. બરાબર છે, તો આ સિંધુનું લુપ્ત થયેલું મુખ એટલે આપણે એને કહીએ છીએ દ્રોણ મુખ. બરાબર, અને કચ્છ જિલ્લાનું જૂનું નામ પણ એટલા માટે આપણે દ્રોણ મુખ કહીએ છીએ. હા, 16 જૂન 1819ના 8.9ની તીવ્રતાનો એક ભૂકંપ આવેલો, અને આ ભૂકંપને કારણે તો કે શું થયું, તો કે 8.9ની તીવ્રતાનો આ જે ભૂકંપ આવે છે એને કારણે આખો વિસ્તાર છે, બરાબર, ત્યાં એક મોટા બેટની રચના થાય છે, અને અહીંથી જ આખું કચ્છનું રણ આગળ વધે છે. કચ્છનું મોટું રણ બનવા પાછળની ઘટના પણ આ જ છે. બરાબર, કચ્છનું રણ આખી જે બનવાની ઘટના છે, હા, ત્યાંના સ્થાનિક જે સુમરાઓ છે એને અલ્લા બેટ કહે છે કે ભાઈ અલ્લાહે આપણને બચાવી લીધા. બરાબર, બાકી બધો વિસ્તાર જે છે એ આખો ભૂકંપમાં નાશ પામે છે, પણ આ અલ્લા બેટ ઉપર લોકો સુરક્ષિત રીતે સ્થાન મેળવે છે, એટલે કહે છે કે ભાઈ અલ્લાહે આપણને બચાવી લીધા, એટલે એને અલ્લા બેટ નામ આપ્યું. બરાબર છે, હા, 60 થી 64 કિલોમીટર લાંબો આ બંધ આખો રચાય છે. બરાબર, ને આ બંધ રચાવાથી, તો કે આ બંધ રચાવાથી આખો જે વિસ્તાર જે છે એ મિત્રો આખો મુસ્લિમ વિસ્તાર હતો, કારણ કે ઓલી સાઈડ તો કે એ વખતે તો ભારત અને પાકિસ્તાન ભેગા હતા. બરાબર, એટલે આ સાઈડ પાકિસ્તાનનો સિંધ વિસ્તાર હતો, એટલે કે આ સાઈડ પાકિસ્તાનનું સિંધ કહેવાય. બરાબર, સિંધના સુમરાઓ, અહીંયા કોણ વસવાટ કરતું, તો સિંધનો સુમરો કહે છે ને, સિંધનો સુમરાઓ, સુમરા પ્રજા જે છે સિંધની એ ત્યાં વસવાટ કરતી. બરાબર, અને આ સિંધની સુમરા પ્રજા છે એમણે એને અલ્લાહે આપણને બચાવી લીધા, એટલે અલ્લાહ બેટ નામ આપ્યું. હવે અહીંયા આપણે ભૌગોલિક રીતે મહત્વનું શું છે, તો કાદવ કીચડ હોય એટલે શું હોય, તો અહીંયા મેંગ્રુવ ડેવલપ થયા છે. શું ડેવલપ થયું છે, તો ચેરના વૃક્ષો, મેંગ્રુવના જંગલો આવેલા છે. ચેરના વૃક્ષો અને મેંગ્રુવના જંગલો. બરાબર, તો ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં ચેરના વૃક્ષો અને મેંગ્રુવના જંગલોનો વિકાસ થયો છે, એ વસ્તુ યાદ રાખવાની છે. ભૌગોલિક દ્રષ્ટિએ ચેરના વૃક્ષો અને મેંગ્રુવના જંગલો. હવે અહીંયા એક લખપત તાલુકાની અંદર એક મંદિર આવેલું છે. અહીંયા સમુદ્રના કિનારે જ એક મહત્વનું મંદિર છે. કયું મંદિર છે અહીંયા મને ફટાફટ કોમેન્ટ કરજો. લખપત તાલુકાની અંદર સમુદ્રના કિનારે અહીંયા કયું મંદિર આવેલું છે? બહુ મહત્વનું ભગવાન શંકરનું મંદિર છે, એને આપણે કહીએ છીએ કોટેશ્વર મહાદેવ. આ કોટેશ્વર મહાદેવની સ્થાપના રાવણે કરી એવું કહેવાય છે. કોણે કરી એવું કહેવાય છે? તો આ કોટેશ્વર, સિરક્રીકથી કોટેશ્વરનો દરિયા કિનારો જે છે ત્યાં મોટા ભાગે મેંગ્રુવ છે. બરાબર, એટલે કે કોટેશ્વર સુધી મેંગ્રુવ, ચેરના વૃક્ષો જોવા મળે છે. બરાબર, હા, આ સિંધના સુમરાઓ જે છે, સિંધનો સુમરો, હા, એટલે કે સુમરા મુસલમાનની એક જાતિ છે. બરાબર, તો અહીં કોટેશ્વર મંદિર જે તે વખતે UN સંઘે આની મુલાકાત લીધેલી, અને રાવણે આની સ્થાપના કરી એવું કહેવાય છે કે ભાઈ રાવણ છે કૈલાસ પર્વત પરથી શિવલિંગ લઈને નીકળ્યો હતો, અને કૈલાસ પર્વત પરથી એ શિવલિંગ એને શ્રીલંકા લઈ જવી હતી, અને એ શિવલિંગ લઈ અને શિવ ભક્ત, રાવણ શિવ ભક્ત હતો, જો એ શિવલિંગ લઈ અને શ્રીલંકા પહોંચી જાય તો રાવણ અમર થઈ જાય. એટલા માટે ભગવાન વિષ્ણુ અને ઇન્દ્ર બંને એક પ્લાન બનાવે છે. બરાબર, ભગવાન વિષ્ણુ છે એ બ્રાહ્મણ બને છે ગરીબ, અને ઇન્દ્ર છે ગાયનું સ્વરૂપ ધારણ કરે છે, અને આ ઇન્દ્ર છે એ ગાય બનીને કાદવમાં ખૂંચાઈ જાય છે સિરક્રીકમાં, અને ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ બનીને એને ખેંચતા હોય છે.
ઉપરથી રાવણ નીકળે છે અને રાવણ જોવે છે કે ગાય ખૂંચાઈ ગઈ છે અને બ્રાહ્મણ દ્વિવિધામાં છે, એટલે રાવણ ઊભો રહે છે. રાવણ ઊભો રહીને કહે છે કે મદદ કરું ગાય નીકળવા? તો કે હા મદદ કરો. એટલે રાવણની મદદ માંગવામાં આવે છે. અને રાવણ છે એ પોતે જે શિવલિંગ લઈને આવ્યો હોય છે કૈલાસ પર્વત પરથી, એ શિવલિંગ મૂકે છે નીચે અને ગાયને ખેંચે છે. એક જ ઝાટકે ગાયને બહાર કાઢે છે. ગાયને બહાર કાઢીને રાવણ જોવે છે તો ત્યાં પાછળ કોટી શિવલિંગ. કેવી શિવલિંગ થઈ જાય છે? કોટી એટલે લાખો, લાખો શિવલિંગ થઈ જાય છે. અને એની પોતાની ઓરિજિનલ શિવલિંગ કઈ હોય છે ખબર રહેતી નથી. એટલા માટે આપણે એને કોટેશ્વર કહી છીએ. હા, અબડો જામ, બરાબર, એ પણ અહીંયા થઈ ગયો. અબડા જામની વાત છે ભાઈ, બરાબર, અબડો જામ છે. હા, સુમરીઓને રક્ષણ આપ્યું હતું એ પણ વાત છે. અબડો જામ, સિંધનો સુમરો, બરાબર છે. ઝુરાના ડુંગર ઉપર લડાઈ થાય છે. આ સિંધના સુમરાએ તે મિત્રો જે તે વખતે આપણે ત્યાં ભારત ઉપર સોમનાથનું મંદિર 1026માં મોહમ્મદ ગઝનવી લૂંટીને જાય છે ને, રસ્તામાં સિંધનો સુમરો લૂંટી લે છે, બરાબર. એટલે સિંધના જે સુમરાઓ છે એ ગઝનવીને લૂંટી લે છે. ચલો, તો અહીંયા આપણે વાત કરી કોટેશ્વર મહાદેવની, લખપતની વાત કરી, બરાબર. ત્યાંથી આગળ વધીએ એટલે કોટેશ્વર મહાદેવથી આપણે આગળ વધીએ એટલે અહીંયા આપણો મિત્રો લખપત તાલુકાનો જે દરિયા કિનારો છે એ પૂરો થઈ જાય. અહીંથી આપણે ત્યાં અબડાસા તાલુકો શરૂ થઈ જાય. અબડાસા તાલુકાના દરિયા કિનારે અહીંયા પ્રથમ આપણે ત્યાં એક બંદર આવે છે જખૌ. અબડાસા એટલે અબડો જામ, બરાબર. આપણે આને અબડાસા તાલુકો કહીએ છીએ, અબડાસા અથવા નલિયા. ઓરિજિનલ નામ, ઓફિશિયલ નામ નલિયા છે. ઓફિશિયલ નામ કયું છે? નલિયા. પણ આપણે એને અબડાસા કહીએ છીએ, બરાબર. નલિયા, અબડાસા. અબડાસા નામ અબડા જામ ઉપરથી પડ્યું છે. અબડાસા નામ કોના ઉપરથી પડ્યું છે? અબડા જામ ઉપરથી. અબડા જામે આની સ્થાપના કરી હતી એટલે એને અબડાસા કહી છે, બરાબર. હા, તો અબડા જામ ઉપરથી આને આપણે અબડાસા કહી છે. તો આ અબડાસા જખો આ છે ને, જખો શું છે? હા, ઝુરાના ડુંગર પર લૂંટે છે. ભુજથી આગળ જાઓ એટલે ઝુરાનો ડુંગર છે. એને કચ્છની યુદ્ધ ભૂમિ કહેવાય છે. ઝુરાના ડુંગરને શું કહેવાય છે? કચ્છની યુદ્ધ ભૂમિ આપણે કહીએ છીએ ઝુરાના ડુંગરને, બરાબર. તો ઝુરાનો ડુંગર છે ને એ કચ્છની યુદ્ધ ભૂમિ છે. કચ્છની અંદર આવેલો યુદ્ધ ભૂમિ સમાન ડુંગર કયો? તો ઝુરાનો ડુંગર, બરાબર, કચ્છની અંદર આવેલો. હા, હવે આપણે આ નલિયા તાલુકાની અંદર જૈનોની 5 પંચતિથિ જોવાની છે, બરાબર. જૈન પંચતિથિ કઈ છે? કયા 5 સ્થળોને જૈન પંચતિથિમાં સમાવવામાં આવ્યા છે? મને કોમેન્ટ કરજો. ચલો, તો અહીંયા આપણે જખૌથી આગળ વધીએ એટલે જખૌથી આગળ જઈએ એટલે મિત્રો અહીંયા દરિયા કિનારો શરૂ થાય. અહીંયા એક સરસ મજાનો બીચ છે, બરાબર, પિંગળેશ્વર બીચ. જખૌ ફિશિંગ પોર્ટ છે. અહીંયા એક બીચ છે, બીચનું નામ છે પિંગળેશ્વર. પિંગળેશ્વર મહાદેવનું મંદિર છે અને પિંગળેશ્વર બીચ છે, બરાબર. એકદમ બ્લુ વોટર વાળો બીચ છે, પણ બહુ નાવા જતા નથી કારણ કે ત્યાંથી ખંડીય ઢાળ નજીક છે, બરાબર છે. નહીં, તમારો કોમ્પ્યુટરનો લેક્ચર હશે તો તમને મિત્રો મેસેજ આવી જશે, બરાબર છે. હા, નલિયાની અંદર આપણું આખું એરફોર્સ છે, બરાબર. નલિયાની અંદર આખી એરફોર્સની આપણી એક વિંગ છે, બરાબર. નલિયા કોઠારા, અહીંયા આપણી એરફોર્સની વિંગ છે આખી, બરાબર. અને ત્યાં હવે આપણું તેજસ, બરાબર છે, ફાઇટર જેટ તેજસ છે તૈનાત કરવામાં આવશે. આપણું ફાઇટર જેટ, હવે તો આપણે નવા ફાઇટર જેટ લઈ આવ્યા, બરાબર. રાફેલ લઈ આવ્યા ને, ધ સોલ્ટ રાફેલ, બરાબર. તો અહીંયા મિત્રો જખો છે. જખોથી આપણું તો કે શું શરૂ થઈ જાય? તો જખોથી આપણું જૈન પંચતિથિ શરૂ થઈ જાય, બરાબર. ત્યાંથી આગળ જઈએ એટલે સુથરી આવે. હા, ત્યાંથી આગળ જઈએ એટલે શું આવે? તો જખોથી આગળ જઈએ એટલે અહીંયા મિત્રો સુથડી છે. સુથડી ખાતે શું છે? તો અહીંયા બળવંત સાગર સરોવર છે. આ સુથડી ખાતે કોનું અવસાન થયેલું? તો ગુજરાતના 2જા નંબરના મુખ્યમંત્રી જે છે, બરાબર, બળવંતરાય મહેતાનું અવસાન થયેલું એટલે બળવંત સાગર સરોવર. અહીંયા બળવંત સાગર સરોવર બનાવવામાં આવ્યું છે, બળવંત સાગર સરોવર, બરાબર. સુથડી ખાતે બળવંત સાગર સરોવર છે. 1965ના યુદ્ધ દરમિયાન ગુજરાતના 2જા નંબરના મુખ્યમંત્રી અને ભાવનગરના પૂર્વ મુખ્યમંત્રી એવા બળવંતરાય મહેતા, પંચાયતી રાજના જનક, બરાબર. બળવંતરાય મહેતા પોતાનું હેલિકોપ્ટર લઈ અને પોતાના ફેમિલી સહિત કચ્છ બોર્ડરના નિરીક્ષણ માટે નીકળે છે.
અને એ વખતે પાકિસ્તાનના ફાઇટર જેટ દ્વારા બળવંતરાય મહેતાનું હેલિકોપ્ટર છે એ તોડી પાડવામાં આવે છે. એટલે 1965માં બળવંતરાય મહેતાનું અવસાન આ સુથડી ખાતે થાય છે. એટલે અહીંયા એમનું સ્મૃતિ ચિહ્ન મૂકવામાં આવ્યું છે સુથડી ખાતે. બરાબર, બળવંતરાય મહેતા એની સમાધિ આખી બનાવવામાં આવી છે અને બળવંત સાગર સરોવર બનાવવામાં આવ્યું છે. બરાબર, સામે ફાઇટર જેટ હોય છે પાકિસ્તાનનું અને બળવંતરાય મહેતા પોતાના હેલિકોપ્ટરમાં નીકળ્યા હોય છે. બળવંતરાય મહેતાનું હેલિકોપ્ટર પેસેન્જર હેલિકોપ્ટર હોય છે. એટલે એક સમયે પાકિસ્તાનનો જે પાયલોટ હોય છે ને ના પાડે છે કે ભાઈ આ તો પેસેન્જર હેલિકોપ્ટર છે, હું આ પેસેન્જર હેલિકોપ્ટર પર એટેક ના કરું. પણ પાકિસ્તાન હાઈકમાન્ડ ત્યાંથી એને ફોર્સ કરે છે કે ગમે તે થાય પણ તમે આને તોડી પાડો, ગમે તે થાય પણ તમે આને તોડી પાડો. એટલે એને તોડી નાખવામાં આવે છે. હા, કનકાવતી નદી બાજુમાં કઈ નદી વહે છે? તો ત્યાં કનકાવતી નદી. બરાબર, અહીંયા કનકાવતી નદી છે, કનકાવતી. હવે રૂકમાવતી આવશે. બરાબર, આપણે જ્યારે નદીઓ ભણીએ ત્યારે એનો ડીપમાં સ્ટડી કરશું. અત્યારે આપણે વાત કરીએ છીએ જસ્ટ કનકાવતી નદી. વેરી ગુડ. 19 સપ્ટેમ્બર 1965. બરાબર, 1965ની 19 સપ્ટેમ્બરના રોજ તો કે ભાઈ આ ઘટના બને છે. બરાબર, પત્નીનું નામ તો મને ખબર નથી પણ એ આપણા માટે એટલું બધું જરૂરી નથી. બરાબર, આપણે બળવંતરાય મહેતાનું ખાલી નામ યાદ રાખશું. હા, જીવરાજ મહેતાના પત્ની બહુ મહત્વના હતા. આપણે અહીં બળવંતરાય મહેતાની વાત કરીએ છીએ. ચલો, તો અહીંયા આપણે પહોંચી ગયા સુથડી. બરાબર, જખો થઈ ગયો, સુથડી થઈ ગયો. આ બે જનપંચ તિથિ છે, જખો સુથડી. હવે જખો થી આપણે અહીંયા પિંગળેશ્વર, પિંગળેશ્વરથી અહીંયા સુથડી, સુથડીથી આગળ આવીએ એટલે અહીંયા મિત્રો આપણી પાસે એક પ્રાઇવેટ બીચ છે, ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ. કયો પ્રાઇવેટ બીચ છે? અહીંયા ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ છે અહીંયા કચ્છના રાજા રાવ ખેંગારજી ત્રીજાનો. અને આ વચ્ચેનો જે વિસ્તાર છે ને અહીંયા નાના નાના લગુન સરોવરો રચાયેલા છે. એટલે કે એવું પૂછવામાં આવે કે ગુજરાતની અંદર નાના નાના લગુન સરોવરો ક્યાં જોવા મળે છે? તો અહીંયા નાના નાના લગુન સરોવરો જોવા મળે છે. લગુન સરોવરો કઈ જગ્યાએ જોવા મળે છે? તો જખોથી માંડવી વચ્ચે. બરાબર, અહીંયા માંડવી છે આપણું, માંડવી. બરાબર, માંડવી બંદર જેને આપણે કહીએ છીએ, ઘંટી આકારનું બારું ધરાવતું માંડવીનું બંદર છે. બાજુમાં માંડવીનો બીચ છે. વેરી ગુડ. કાઠડા, સરોજબેન. ઓકે ઓકે, એમના પત્નીનું નામ સરોજબેન હતું. ચલો, વેરી ગુડ, મને જાણવા મળ્યું. ઓકે, સરસ. તો અહીંયા પ્રાઇવેટ બીચ છે, કાઠડા ગામ છે. કયું ગામ છે? કાઠડા. યાદ રાખજો, આ કાઠડા ગામ છે. આ ગામની અંદર માંડવીની બાજુમાં જસ્ટ 3 કિલોમીટર દૂર છે માંડવીથી. કાઠડા 3 થી 4 કિલોમીટર. સરોજબેન મહેતા. ઓકે, ચલો બાબુભાઈ, વેરી ગુડ. ચલો, તો અહીંયા આપણે વાત કરી બળવંતરાય મહેતાના પત્ની સરોજબેન મહેતા. બરાબર, તો સરોજબેન મહેતા બંનેનું અવસાન ત્યાં થાય છે. એમની સ્મૃતિ અહીંયા મૂકવામાં આવી છે. બરાબર, હવે અહીંયા લગુન સરોવરો છે અને રેતાળ ટેકરીઓ છે. એટલે આ યાદ રાખવાની, જખોથી માંડવી સુધી લગુન સરોવરો અને રેતાળ ટેકરીઓ. આ રેતાળ ટેકરીઓ હોય ને તો જ લગુનની રચના થાય. એટલે રેતાળ ટેકરીઓ જરૂરી છે લગુન સરોવર બનવા માટે. આ લગુન સરોવર બનવાની પૂર્વ શરત છે કે જો રેતાળ ટેકરીઓ હોય અને એને ઓળંગી અને પાણી બહાર વયું જાય જમીન વિસ્તારમાં તો પાછું ના આવી શકે. ભરતી સમયે ઓળંગીને આગળ વહી જાય એટલે શું થાય? તો કે ત્યાં સ્ટોર થઈ જશે. પછી રેતાળ ટેકરીને ઓળંગીને ઓટ સમય પાછું આવી શકતું નથી. એટલે ત્યાં શું રચના થાય? તો નાના નાના લગુન સરોવરોની રચના થયેલી છે. બરાબર, નાના નાના લગુન સરોવરની રચના થયેલી છે. ચલો, ત્યાંથી આગળ વધીએ. એટલે અહીંયા મિત્રો જખો, સુથડી, માંડવી આ જૈન પંચતિથિ છે. બરાબર, જખો છે, સુથડી છે અને માંડવી છે. આ જૈન પંચતિથિ છે. આ સિવાય તો કે આ સિવાય જૈન પંચતિથિની અંદર કોઠારા. બરાબર, તો કોઠારા જૈન પંચતિથિની અંદર સમાવેશ થતું નગર છે કોઠારા. અને એક ગામ છે તેરા. બીજું એક કયું ગામ છે? તેરા. આ જૈનોનું મહત્વનું શહેર છે. કોઠારા, તેરા, જખો, સુથડી અને માંડવી. બરાબર, એનો જૈન પંચતિથિમાં સમાવેશ થાય છે. હા, કોઠારા, તેરા, મોથાળા નહીં આવે. મિતેશ કુમાર,
મોથાળા નહીં આવે, બરાબર. માંડવી આવશે, સુથડી આવશે, જખો આવશે, કોઠારા આવશે ને તેરા આવશે. એક આ, બીજું કોઠારા, ત્રીજું તેરા, ચોથું સુથડી અને પાંચમું માંડવી, બરાબર. અહીં સુધીનો વિસ્તાર છે એ આખો શું કહેવાય છે? જૈનોની પંચતિથિ કહેવામાં આવે છે, બરાબર. તો આ 5 સ્થળ જૈન પંચતિથિ છે. હવે આ માંડવી જે છે અહીંયા બાજુમાં અહીંયા એક બીચ છે. માંડવી પહોંચતા પહેલા અહીંયા એક કાટડા ખાતે એક પેલેસ છે. કયો પેલેસ છે એ મને કોમેન્ટ કરજો. અહીંયા એક દરિયા કિનારે નજીક મસ્ત મજાનો પેલેસ બનાવવામાં આવ્યો છે, જેને આપણે કહીએ છીએ વિજય વિલાસ પેલેસ, બરાબર. આ વિજય વિલાસ પેલેસ છે ઇન્ડો યુરોપિયન શૈલીની અંદર 19મી સદીમાં બનાવવામાં આવેલો મહત્વનો પેલેસ છે, વિજય વિલાસ પેલેસ, બરાબર. રાવ ખેંગારજી ત્રીજાનું નિવાસ સ્થાન છે અહીંયા. કચ્છના રાજા જે છે રાવ ખેંગારજી ત્રીજા, એમનું અત્યારે વર્તમાન નિવાસ સ્થાન તો કે ભાઈ ત્યાં છે, બરાબર. અને વિજય વિલાસ પેલેસ જે છે ત્યાં આપણું હમ દિલ દે ચુકે સનમ પિક્ચર છે, બરાબર. હમ દિલ દે ચુકે સનમ, તો હમ દિલ દે ચુકે સનમનું અહીંયા શૂટિંગ ઉતરેલું છે. આ સિવાય તો કે ભાઈ આપણું લીંબુડા લીંબુડા ગીત જે છે, લગાન પિક્ચર છે, આવા ઘણા બધા મૂવી અહીંયા ઉતરેલા છે. વેરી ગુડ. તો આ વિજય વિલાસ પેલેસ છે, ત્યાંથી આગળ આવો એટલે અહીંયા બીચ ઉપર અલગ અલગ પવનચક્કીઓ છે. પવનચક્કીઓ છે એટલે શું છે? તો કે આ બીચને આપણે વિન્ડ ફાર્મ બીચ કહી છીએ. હવે માંડવીની અંદર એક બીચ આવશે વિન્ડ ફાર્મ બીચ. સૌ પ્રથમ પવનચક્કી ગુજરાતમાં સૌ પ્રથમ પવનચક્કીઓ ક્યાં નાખી? તો સૌ પ્રથમ પવનચક્કીઓ જે છે એ માંડવી ખાતે વિન્ડ ફાર્મ બીચ ખાતે નાખવામાં આવી. અને આ બીચનું બીજું નામ શું છે? તો આ વિન્ડ ફાર્મ બીચ, આ પ્રાઇવેટ બીચ પછી આ અલગ બીચ છે. પ્રાઇવેટ બીચ અલગ છે. વિન્ડ ફાર્મ બીચનું બીજું નામ છે કાશી વિશ્વનાથ બીચ, બરાબર. આને કાશી વિશ્વનાથ બીચ એ કહે છે ત્યાંના લોકો. કાશી વિશ્વનાથ બીચ પણ કહેવામાં આવ્યો છે. એટલે કે વિન્ડ ફાર્મ બીચ અથવા કાશી વિશ્વનાથ બીચ તરીકે ઓળખાય છે માંડવીનો બીચ, બરાબર. અને ત્યાં એક નદી આવે છે, આ નદીનું નામ છે રૂકમાવતી. કઈ નદી આવે છે માંડવી ખાતે? રૂકમાવતી. તો આ એક નદી યાદ રાખવાની છે, રૂકમાવતી, બરાબર. રામપર વેકરા થઈ અને આવતી નદી છે રૂકમાવતી. રામપર વેકરા થઈ અને માંડવી આવતી નદી છે રૂકમાવતી. રામપર વેકરા કઈ નદીને કિનારે આવ્યું છે? જ્યાં ગંગાજીનો મેળો ભરાય છે, રામપર વેકરા ખાતે, બરાબર. ગંગાજીનો મેળો કારતક મહિનાની અંદર કાર્તિકી પૂર્ણિમાના દિવસે, બરાબર. હા, ભૂકંપના આંચકા, ભૂકંપનો ઝોન 5 છે. કચ્છ જિલ્લો કયો ઝોન છે? ભૂકંપનો ઝોન 5 કહેવાય છે, બરાબર. ગુજરાતનો કયો જિલ્લો ભૂકંપના ઝોન 5 માં આવે છે? આ પ્રશ્ન કેટલી વાર પૂછાણો, બરાબર છે. હા, ટોપણસર તળાવ છે માંડવીમાં. કયું તળાવ છે? આ માંડવી ગામની અંદર અહીંયા ટોપણસર તળાવ છે, ટોપણસર તળાવ. બાજુમાં અહીંયા વિજય સાગર ડેમ છે. કયો ડેમ છે? વિજય સાગર ડેમ. વિજય સાગર ડેમ છે, ટોપણસર તળાવ છે. આ ટોપણસર તળાવનું મોડિફિકેશન જે તે વખતે 2 કરોડ રૂપિયામાં થયું. એ વખતે મારા મિત્ર અહીંયા ચીફ ઓફિસર હતા, બરાબર, હેમંત પટેલ, બરાબર. માંડવી કાયમ મારે ફરવા જવાનું થતું, કારણ કે મારા મિત્ર ત્યાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા. હેમંત પટેલ 2009ની વાત છે, બરાબર. 2009 એટલે કે આજથી 11 વર્ષ પહેલા. આ માંડવીનો બીચ છે, ત્યાં મારા મિત્ર ચીફ ઓફિસર હતા, એટલે ઘણીવાર ફરવા જવાનો મોકો મળતો. બીચ ઉપર જ પંજાબી જમતા, સરસ મજાનો નાળિયેર પાણી, ઘોડે સવારી, ઊંટ સવારી, બધી એન્જોયમેન્ટ એ વખતે કરતા અહીંયા. ચલો, તો અહીંયા આપણે વાત કરી છે માંડવી, બરાબર. ટોપણસર તળાવની વાત કરી. માંડવી બંદર જે છે, માંડવી એક બંદર તરીકેનો એક નેગેટિવ પોઈન્ટ શું છે? માંડવી બંદરેથી દરિયો કોણ ખેડતું? તો હાજી કાસમ, રામજી માલમ, કાનજી માલમ, બરાબર. રામજી માલમ છે એ શિલ્પકલા શીખીને આવે છે અને કચ્છની અંદર મહેલ બનાવે છે. કયો મહેલ બનાવે છે મને કોમેન્ટ કરજો. શિલ્પકલા એટલે તો કે ભાઈ આપણી કાચની કલા, બરાબર. રામજી માલમ શીખીને આવે છે. કાનજી માલમ, હાજી કાસમ, આ બધા અહીંથી દરિયો ખેડતા માંડવી બંદરેથી, બરાબર. હાજી કાસમ આ લોકો
છે એ અહીંથી દરિયો ખેડતા. હા, હાજી કાસમ તારો વીજળી, બરાબર. તો રામજી માલમ, કાનજી માલમ અને હાજી કાસમ માંડવી બંદરથી દરિયો ખેડતા. પણ માંડવી બંદરનો એક વીક પોઈન્ટ છે ને, તો અહીંયા ઘંટી આકારનું બારું છે. આ ઘંટી આકારનું બારું એટલે શું? આ ઘંટી આકારનું બારું હોવાથી શું થાય તો કે જહાજ ડૂબી જવાનો ભય રહે, બરાબર. ઘંટી આકારનું બારું એટલે ગોળ ગોળ પાણી અંદર સમુદ્રમાં વલયો લે, બરાબર, જેને ઘંટી આકારનું બારું કહે છે. હા, સુરેશ મહેતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહી ગયા છે, તો એ પણ માંડવી સાથે બિલોંગ કરતા, બરાબર ને, સુરેશ મહેતા. હા, તો એ પણ માંડવી સાથે બિલોંગ કરતા. તો આ માંડવીની બાજુમાં એક અહીંયા ગામ છે. વેરી ગુડ, ભાવેશભાઈ જો ખેતરે રહીને ભણે છે. હા, આઈના મહેલ. કયો મહેલ બનાવે છે રામજી માલમ? આઈના મહેલ છે ભુજ ખાતે. આઈના મહેલ, પ્રાગ મહેલ, બરાબર. હા, ભુજ ખાતે આવેલા છે. હા, પછી આગળ વધીએ આપણે મિત્રો. તો અહીંયા એક ગામ આવેલું છે મસ્કા. માંડવીની બાજુમાં જ આ મસ્કા ગામનું શું મહત્વ છે મને કોમેન્ટ કરજો. માંડવીની બાજુમાં જ આવેલું ગામ છે મસ્કા. તો આ મસ્કા ગામનું શું મહત્વ છે? હા, ઓશો રજનીશના નામની હોટલ છે માંડવીમાં, ઓશો હોટલ. તમે જમવા જાઓ ને એટલે ખરેખર જમવાની મજા આવી જાય. ઓશો રજનીશ છે, કચ્છમાં બહુ આવતા, અને તેમણે અહીંયા એમના નામથી એમના ફોલોવરે ઓશો હોટલ બનાવી છે, બરાબર. ઓશો હોટલમાં તમે માંડવી જાઓ તો જમવા જજો, ખરેખર જોરદાર જમાડે છે. કચ્છની અંદર કોઈ વાર માંડવી જાઓ તો ઓશો હોટલની અંદર જમવા જજો, ખરેખર જમવા જેવું છે, બરાબર. ઓશો હોટલ. હા, ઝવેરચંદ મેઘાણી, હાજી કાસમ તારો વીજળી, બરાબર છે. હા, તો મસ્કા છે ને એ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે. કોની જન્મભૂમિ છે? શ્યામજી કૃષ્ણ વર્મા. હવે આ નામ આવે એટલે તરત જ તમે કહો કે આમના નામથી આપણે એસકે વર્માનગર બનાવ્યું છે. અહીંયા પાનંદ્રો ખાતે એક ગામ છે એસકે વર્માનગર, બરાબર. આપણે એને કહીએ છીએ એસકે વર્માનગર. તો આ વર્માનગર છે એ કોની યાદમાં? તો શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં. અહીંયા ભુજ ખાતે યુનિવર્સિટી બનાવી છે, બરાબર. ભુજ ખાતે યુનિવર્સિટી કોના નામથી બનાવી છે? તો શ્યામજી કૃષ્ણ વર્માના નામથી કચ્છ યુનિવર્સિટીનું નામ એવું રાખ્યું છે, બરાબર. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, KSKU, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, બરાબર. તો હા, રવાડી. રવાડી એટલે શું થાય ખબર છે? રવાડી એટલે કોઈ પણ ભગવાનને તમે મિત્રો હાથી ઘોડા સાથે રથ ઉપર બેસાડી અને બહાર નીકાળો એટલે રવાડી થાય, બરાબર. એટલે એ રીતે રવાડીના મેળા, બરાબર, અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે, બરાબર. તો એ રીતની રવાડીનો ફેસ્ટિવલ પણ ત્યાં થાય છે. હા, પણ અહીંયા ખાસ ઇન્ડિયા હાઉસની આપણે વાત કરવી છે. મસ્કા ખાતે આ શ્યામજી કૃષ્ણ વર્મા લંડનની અંદર રહેતા અને એમના ઘરે, એમનું ઘર ઇન્ડિયા હાઉસ કહેવાતું. ક્રાંતિકારીઓનું ઘર હતું આ, બરાબર. ક્રાંતિકારીઓ અહીંયા ઇન્ડિયા હાઉસમાં ભેગા થતા. શ્યામજી કૃષ્ણ વર્મા, એમના પત્ની સરદારસિંહ રાણા, ક્રાંતિકારીઓની માતા જેને કહી છીએ આપણે મેડમ ભીખાઈજી કામા, બરાબર. સદુભા અમારા લીંબડીના કંથારિયાના, સુરેન્દ્રનગર જિલ્લાના ગાંધીજીના સહપાઠી હતા સદુભા, બરાબર. રાજકોટમાં ગાંધીજી સદુભા જોડે ભણતા. તો આ બધા જે લોકો છે ઇન્ડિયા હાઉસ ખાતે ભેગા થતા, અને ઇન્ડિયા હાઉસ છે એની પ્રતિકૃતિ, એની રેપ્લિકા અહીંયા બનાવવામાં આવી છે. મસ્કા ખાતે ઇન્ડિયા હાઉસ બનાવ્યું છે જેને ક્રાંતિ તીર્થ કહે છે. ક્રાંતિ તીર્થ. તો અહીંયા ક્રાંતિ તીર્થ આવેલું છે. માંડવી ખાતે શું આવેલું છે મિત્રો? તો માંડવી ખાતે ક્રાંતિ તીર્થ આવેલું છે. હા, નરેન્દ્રભાઈ મોદી છે એ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ, એમના ને એમના વાઇફના અસ્થિઓ લાવવામાં આવ્યા હતા 2003માં, બરાબર. 2003માં એમની અસ્થિ યાત્રા નીકાળવામાં આવી હતી, અને એમના અસ્થિઓ છે એ અહીં મસ્કા ખાતે ક્રાંતિ તીર્થ બનાવી અને એને ત્યાં મિત્રો અસ્થિઓ છે ત્યાં એમની સમાધિ રચવામાં આવી હતી, બરાબર. આપણા શ્યામજી કૃષ્ણ વર્મા અને એમના પત્ની,
બરાબર, એક સંસ્થા ચલાવતા શ્યામજી કૃષ્ણ વર્મા, કઈ સંસ્થા ચલાવતા મને કમેન્ટ કરજો. હા, રામસી માલમ 18 વર્ષ તો નેધરલેન્ડમાં રહે છે. બરાબર, રામસી માલમ. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ કઈ સંસ્થા ચલાવતા હોય છે? હા, ક્રાંતિ તીર્થમાં 2003માં અસ્થિઓ લાવવામાં આવે છે. અને આ શ્યામજી કૃષ્ણ વર્મા લંડન ખાતે એક સંસ્થા ચલાવતા હોય છે. અને સંસ્થાનું નામ શું હોય છે? તો લંડન ખાતે જે સંસ્થા ચલાવતા હોય છે એ સંસ્થાનું નામ હોય છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. કઈ સંસ્થા હોય છે? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામની સંસ્થા એ ચલાવતા હોય છે. બરાબર, હવે કચ્છની અંદર આપણે અહીંયા માંડવી જોઈ લીધું. બરાબર, શું જોઈ લીધું? તો માંડવી. બરાબર, માંડવીની અંદર આપણે ઘણી બધી વાતો કરી. બરાબર, માંડવી બંદરની વાત કરી, માંડવી બીચની વાત કરી. બરાબર, માંડવી ખાતે અહીંયા બીચ છે, બાજુમાં બંદર છે. બરાબર, બીચનું નામ શું છે? તો કે ભાઈ સૌ પ્રથમ અહીંયા વિન્ડ ફાર્મ સ્થપાણું એટલે વિન્ડ ફાર્મ બીચ એ કહે છે. અને બીજું નામ શું કહે છે? તો કાશી વિશ્વનાથ બીચ એ કહે છે. બરાબર, આ બે વસ્તુ આપણે જોઈ લીધી. બરાબર, અહીં બાજુમાં એક પ્રાઇવેટ બીચ છે કાઠડા ગામે. બરાબર, પ્રાઇવેટ બીચ કયા ગામે છે? કાઠડા ગામે, જ્યાં વિજય વિલાસ પેલેસ પણ આવેલો છે. માંડવી, અહીંયા મસ્કા જોઈ લીધું. મસ્કા શું જોઈ લીધું? તો માંડવીની બાજુમાં મસ્કા છે, ત્યાં પણ દરિયા કિનારો છે. બરાબર, મસ્કાથી આગળ જાઓ એટલે એક રામજી મંદિર છે અને ત્યાં પણ સરસ મજાનો દરિયા કિનારો જોવા મળે છે. બરાબર, તો આવું આપણું મહત્વનું બંદર છે માંડવી બંદર. ત્યાંથી આગળ જઈએ એટલે મિત્રો આપણી પાસે અહીંયા એક બંદર આવે છે મુન્દ્રા. બરાબર, મુન્દ્રા બંદરે બે નદીઓનો સંગમ છે, ભૂખી અને કેવડી. બરાબર, ભૂખી નદી અને કેવડી નદીના સંગમ પર કયું બંદર છે? તો મુન્દ્રા. ભૂખી અને કેવડી. બરાબર, મુન્દ્રા. બરાબર, મુન્દ્રા છે એ ભૂખી અને કેવડી નદીના સંગમ પર આવેલું છે. અને આ કેવું પોર્ટ છે? તો મુન્દ્રા પ્રાઇવેટ પોર્ટ છે, પીપીપી ધોરણે ડેવલપ થયું છે. બરાબર, અને કોણ ચલાવે છે? તો અદાણી. બરાબર, અદાણી મુન્દ્રા કહેવાય છે, અદાણી પોર્ટ કહેવાય છે. એટલે અદાણી વાળાએ મુન્દ્રા પોર્ટ જે છે બરાબર એ ત્યાં ડેવલપ કર્યું છે. પાર્લામેન્ટની રેપ્લિકા ભુજોડી છે. જો તમને એમ કે ભાઈ ભારતીય સંસદની રેપ્લિકા, લાલ કિલ્લાની રેપ્લિકા, તો સંસદની, લાલ કિલ્લાની અને દાંડી યાત્રાની, દાંડી યાત્રાનો જે કનુ દેસાઈએ દોરેલું ચિત્ર હતું, આ ત્રણેય જે છે એના રેપ્લિકા છે ને એ ભુજોડી ખાતે છે, કચ્છના ભુજોડી ખાતે. બરાબર, ભુજોડી છે એ મિત્રો બહુ મહત્વનું સ્થળ છે. ભુજથી આગળનું ગામ છે, ભુજથી માધાપર, માધાપરથી ભુજોડી. બરાબર, અને ત્યાં કચ્છની જે અલગ અલગ બાંધણી કલા છે, બાટિક કલા છે, ભરત કલા છે, એનું વેપારી મથક છે. એટલે કે ત્યાં તમને અલગ અલગ ભરત જે કચ્છની અંદર ભરાય છે, આરી ભરત, બરાબર, રબારી ભરત, આહિર ભરત. તો એ ભરત કામ, ત્યાર પછી કચ્છની બાંધણીની કલા છે, બાંધણી કામ, ત્યાર પછી કચ્છની બાટિક કલા છે, બ્લેક બાટિક કહી છે આપણે. બરાબર, તો બાટિક કલા છે એ બાટિક કચ્છનું ક્યાંનું પ્રખ્યાત છે? તો કચ્છની અંદર બાટિક કાપડ છે દુધઈ ધમડકાનું પ્રખ્યાત છે. બરાબર, દુધઈ ધમડકા. બરાબર, ભરતકામ છે નિરોણાનું પ્રખ્યાત છે. બરાબર, આહિર ભરત નિરોણાનું પ્રખ્યાત છે. આહિર ભરત માટે નિરોણા ગામ પ્રખ્યાત છે. આરી ભરત પ્રખ્યાત છે, રબારી ભરત પ્રખ્યાત છે. આ બધું તમને ભુજોડી ખાતેથી મળી રહે મિત્રો. બરાબર છે. અને કચ્છી શાલ, કચ્છનું શું પ્રખ્યાત છે? તો કચ્છની શાલ પ્રખ્યાત છે. બરાબર, ઓઢવાની જે શાલ આવે એ સરસ મજાની ભરત ભરેલી તમને કચ્છમાંથી મળે છે. તો અહીંયા અદાણી, અદાણી વાળાએ અહીંયા શું બનાવ્યું છે? હા, તો અહીંયા અદાણી વાળાએ મિત્રો મુન્દ્રા પોર્ટ ડેવલપ કર્યું છે, ગૌતમ અદાણીએ. અહીંયા બાજુમાં એક ગામ છે ઝરપરા. મુન્દ્રાની બાજુમાં કયું ગામ છે? આ ઝરપરા ગામ જે છે એનો આખો વિવાદ ચાલે છે. બરાબર, ઝરપરા જે ગામ છે, આ ઝરપરા ગામનો આખો વિવાદ આપણે ત્યાં અત્યારે પણ ચાલુ છે કે ભાઈ મુન્દ્રાની બાજુમાં જે ઝરપરા ગામ છે, તો આ ઝરપરા ગામનું ગોચર છે, અહીંયા ગામનું ગોચર જે છે એ જમીન છે એ આખી આખી અદાણીને આપી દેવામાં આવી હતી. બરાબર, તો એનો વિવાદ છે. હા, કાઠીઓનું મોતી ભરત. બરાબર, પણ મોતી ભરત કાઠીઓનું કાઠિયાવાડમાં જોવા મળશે. કાઠીઓનું મોતી ભરત ક્યાં જોવા મળશે? હા, દુધઈ ધમડકાનું બ્લોક પ્રિન્ટિંગ ફેમસ છે.
हाँ, तो अहींया मुंद्रा पोर्ट जे छे बहु डेवलप पोर्ट छे, आखुं आटલું मुंद्रा पोर्ट छे। ત્યાં છે ને બહુ મોટી જેટી બનાવી છે લોકોએ, એટલે મુંદ્રા પોર્ટે ભારતની અંદર મોટા પનામેક્સ સિરીઝના જહાજ લંગારી શકાય। એવું કે ભાઈ ગુજરાતના કયા બંદરે પનામેક્સ સિરીઝના જહાજ લંગારી શકાય, તો અહીંયા પનામેક્સ સિરીઝના જહાજ જે મોટા જહાજ આવે છે એવા જહાજ પણ મુંદ્રા બંદરે લંગારી શકાય છે। આઈના ગોચરની જમીન મુંદ્રાની બાજુમાં ઝરપડા ગામનું ગોચર છે। આ કચ્છનું પેરિસ કહી છે મુંદ્રા, બરાબર। અહીંયા કચ્છનું પેરિસ કહી છે, ખારેક સંશોધન કેન્દ્ર છે। મુંદ્રામાં શું છે? ખારેક સંશોધન કેન્દ્ર, ખલેલા જેને કહેવાય ને, બરાબર। ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે। આપણે મુંદ્રાને કચ્છનું પેરિસ કહી છે, બરાબર। અને આ મુંદ્રા ખાતે બાજુમાં ગોચર હતી ઝરપરા ગામની, એ અદાણીએ પચાઈ પાડી, એવો આખો કેસ હાઈકોર્ટની અંદર વર્ષો સુધી ચાલેલો, બરાબર છે। હા, અને હજી ગ્રામ પંચાયત જ છે મુંદ્રાને, હજી અધિકૃત નગરપાલિકા ઘોષિત કરી નથી, બરાબર। એટલે હજી ગ્રામ પંચાયત તરીકે જ કાર્યરત છે, ઘણું બધું ડેવલપ થઈ ગયું છે, બરાબર મુંદ્રા। હા, એટલે અધિકૃત નગર નથી, બરાબર છે, તમે સમજો છો એમાં। ચલો તો હવે આગળ વધીએ। ત્યાંથી આગળ જઈએ એટલે આપણું કચ્છનું છેલ્લું બંદર આપણે અહીંયા કહીએ છીએ, બરાબર। તો અહીંયા આપણી પાસે કચ્છની અંદર છેલ્લું બંદર છે કંડલા। કચ્છની અંદર મોટા ભાગે કંડલા બંદરમાંથી પ્રશ્નો પૂછાય જ છે। કોઈ પણ એક્ઝામ હોય કંડલા બંદરની અંદરથી પ્રશ્ન પૂછાવાના છે, બરાબર। ખારેક, કચ્છની અંદર ખારેક થાય, ખારેક એટલે ખલેલા, ખારેક એટલે ખલેલા, બરાબર છે। આ ખલેલા રહ્યા એ ઉતારી અને એના ઉપરથી ઊંટિયા ચલવે એટલે ખજૂર બની જાય, બરાબર। ખલેલા ઉતારી અને એના ઉપરથી ઊંટિયા ચલવે એટલે ખજૂર બની જાય। અરબસ્તાનની ખજૂર આપણે કહીએ ને, બહુ સારી આવે, મીઠી આવે, કાળી, એટલે કે ઉપરથી ઊંટિયા ચાલે અને ઊંટિયા પછી એની અંદર બધી એમની કુદરતી સાહજિક ક્રિયાઓ કરે એટલે આપણને અરબસ્તાનની ખજૂર મીઠી લાગે, બરાબર। ત્યાં ખજૂરીઓ બહુ થાય, તો આ ખજૂર એટલે ખલેલા, અને આ જ ખલેલા સુકાઈ જાય એટલે ખારેક થઈ જાય છે। આપણે સૂકી ખારેક કહી છે ને, કચ્છના લોકો એને ખારેક કહે, આપણે એને ખલેલા કહી, ખજૂર પણ એમાંથી જ બને, બરાબર છે। એ સિવાય તો કે ભાઈ અહીંયા ભૂતળી પણ થાય, બરાબર। કચ્છનું જે કંઠી આકારનું મેદાન છે ત્યાં ભૂતળી, ભૂતળી એટલે મગફળી, ભૂતળી એટલે શું થાય? મગફળીનું વાવેતર થાય, દિવેલાનું વાવેતર થાય, દિવેલા એટલે એરંડા, તો એરંડાનું વાવેતર કરે છે, ભૂતળીનું વાવેતર કરે છે, ખારેક થાય છે, બીટી કપાસ થાય છે। હવે તો અંજીરની ખેતી કરે છે કચ્છની અંદર, અંજીરે વાવે છે, બરાબર। કચ્છની કેસર કેરી થાય છે, હા, બરાબર છે। તો અહીંયા મિત્રો કચ્છની અંદર તમને સરસ મજાનું ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા ખાતે કચ્છની મીઠી ખારેક તમને ખાવા મળે। તો હવે કંડલા બંદરની વાત કરતા, તો આ કંડલા બંદરની રચના મિત્રો 1931માં રાવ ખેંગારજી ત્રીજા દ્વારા કરવામાં આવે છે। કચ્છનું બંદર જે છે કંડલા બંદર એ મધ્યમ કક્ષાનું બંદર હોય છે શરૂઆતમાં, બરાબર। પછી આઝાદી પછી તો કે ભાઈ આપણી પાસે આ બાજુ કરાચી બંદર હોય છે, આ સાઈડ કયું બંદર હોય છે? તો આ સાઈડ થોડા આગળ જઈએ એટલે અહીંયા કરાચી બંદર છે, કરાચી। હવે આ કરાચી છે એ આપણું મહાબંદર હોય છે। 1947 પછી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી કરાચી પાકિસ્તાનને ફાળે જાય છે। કરાચી પાકિસ્તાનના ફાળે જાય એટલે આપણે એક મહાબંદર વિકસાવવું પડે, એટલે આપણી આઝાદી પછી 1955માં કંડલા બંદરને મહાબંદરનો દરજ્જો મળે છે, બરાબર। કંડલા છે એ મહાબંદર બને છે 1955માં, અને એ જ વખતે એને FTZ, ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વેપારનું કેન્દ્ર, શું કહેવાય? FTZ નો દરજ્જો મળે છે। FTZ એટલે ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વેપારનું કેન્દ્ર પણ કંડલા બને છે। ક્યારે બને છે કંડલા મુક્ત વેપારનું કેન્દ્ર? 1955માં। 1931માં બંદર બને છે, 1955માં મહાબંદર બને છે, 1965માં અહીંયા ભારતનો પહેલો સેઝ બને છે, કે સેઝ, કંડલા સેઝ, ભારતનો પ્રથમ સેઝ, બરાબર। પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા ખાતે કંડલા સેઝના નામથી બને છે। 1965માં, યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, 1965માં, બરાબર। કઈ સાલમાં? 1965માં અહીંયા ભારતનો પહેલો સેઝ બનાવવામાં આવે છે, અને એને શું નામ આપી છે? તો એને કંડલા સેઝ નામ આપવામાં આવે છે, બરાબર। ભારતનો પહેલો સેઝ, કે સેઝ, બરાબર છે,
હા, હવે આ કંડલા સેઝ જે છે એ આ 1967માં એક ઇપીઝેડ બનાવવામાં આવે છે. આ ઇપીઝેડ નું પૂરું નામ શું મને કોમેન્ટ કરજો. ઇપીઝેડ 1967માં આપવામાં આવે છે. આ ઇપીઝેડ એટલે શું? અને હવે અહીંયા કોસ્ટલ ઇકોનોમિક ઝોન CZ બનવાનો છે, બરાબર. અને 2017માં આ બંદરનું નામ બદલી અને પંડિત દીનદયાળ પોર્ટ રાખવામાં આવે છે. પંડિત દીનદયાળ પોર્ટ 2017માં. આનો વહીવટ કેન્દ્ર સરકારનું ટ્રસ્ટ કરતું હતું પહેલા KPT, કંડલા પોર્ટ ટ્રસ્ટ. હવે એનું નામ પડી ગયું છે PDPT, પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, બરાબર. આનો વહીવટ મેરીટાઈમ બોર્ડ નહીં કરે, સ્વાયત્ત છે, બરાબર. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલું છે. સ્પેશિયલ કંડલા ખાતે એરપોર્ટ એ બનાવવામાં આવ્યું છે. આ કંડલા છે એ કયા તાલુકામાં આવશે? તો કંડલા છે ને એ ગાંધીધામ તાલુકામાં આવશે. ગાંધીધામ તાલુકો છે, બરાબર. ગાંધીધામ તાલુકાની અંદર ગાંધીધામથી 12 કિલોમીટર દૂર ગામ છે કંડલા, બરાબર. કંડલા પોર્ટ કયા તાલુકામાં આવશે? તો કંડલા પોર્ટ છે એ ગાંધીધામ તાલુકામાં. હા, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. શું કહે છે ઇપીઝેડ એટલે? એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન આપણે કહીએ છીએ કંડલા, બરાબર. તો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન છે કંડલા. હા, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, બરાબર. જે વસ્તુની નિકાસ કરવી છે એના માટેની પ્રોસેસ કરવા માટેનો અહીંયા ઝોન બનાવવામાં આવ્યો. હવે કોસ્ટલ ઇકોનોમિક ઝોન માટે પણ પસંદ થયું છે, એટલે કોસ્ટલ ઇકોનોમિક ઝોન પણ અહીંયા આપવામાં આવશે, બરાબર. 1-2 વાર આની જાહેરાત થઈ ગઈ છે. વેરી સૂન નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી. હા, કચ્છની અંદર ડબલ રોટી, બરાબર. આ ડબલ રોટી શું છે? કચ્છની ડબલ રોટી બહુ પ્રખ્યાત છે. જે લોકો કચ્છમાં ગયા હોય એને ખબર હશે, બરાબર. કચ્છના લોકો ડબલ રોટી ખાય અને કચ્છી બોલે, બરાબર. માસ્તર આ કે ડબલ રોટી ખપતી પાકે નહીં ખપતી. હા, કંડલા, બરાબર ને. કચ્છી બોલી, મીઠી બોલી. માળી તુજી માની, બરાબર. છલડે આઈ રૂલાઈ મુકે છલડે આઈ રૂલાઈ, બરાબર. જીવો તો ઝેરમ થયો ને થયો સકર જેડા સેણ, મરી વેંધા એડા માડુવા ને રોંધા ભલે જા વેણ, બરાબર. આ બાજુ સિંધ પ્રદેશ હતો. આ બાજુ કયો પ્રદેશ હતો? સિંધ. આ સિંધી અહીંયા બોલાતી. સિંધમાં કઈ બોલાય? સિંધી. અને અહીં કઈ બોલાતી? ગુજરાતી. આ સિંધી અને ગુજરાતી બે ભેગા થયા, એનું મિશ્રણ અહીંયા કચ્છમાં આવ્યું એટલે કચ્છી, બરાબર. આ બાજુ ગુજરાતમાં ગુજરાતી બોલાતી, અહીંયા સિંધી બોલાતી. સિંધી અને ગુજરાતીનું મિશ્રણ એટલે કઈ કહેવાય? સિંધી અને ગુજરાતીનું મિશ્રણ એટલે કચ્છી કહેવાય, બરાબર. હા હા મોજ હા. તો અહીંયા મિત્રો ડબલ રોટી એટલે દાબેલી. ડબલ રોટી એટલે દાબેલી, બરાબર. કચ્છના લોકો બહુ ખાય દાબેલી, બરાબર. ડબલ રોટી કહે છે. શું કહે છે આપણે એને? ડબલ રોટી કહે છે. તો ડબલ રોટી એટલે દાબેલી. તો અહીંયા દાબેલી મિત્રો ખાવામાં આવે, બરાબર. અહીં સિંધની અંદર સોઢા મુસ્લિમ રહેતા, એટલે સોરી સોઢા દરબાર. આ સોઢા દરબાર છે ત્યાં હિંગળાજ માને. કોને માને? હિંગળાજ માતાનું અહીંયા મંદિર છે. હજી ઘણીવાર આ હિંગળાજ મંદિરે જ્યારે મેળો હોય ને ત્યારે કચ્છના ઘણા લોકો પાકિસ્તાન જાય છે, બરાબર. અહીંયા હિંગળાજ માતાનું મંદિર છે. અને અહીંયા કચ્છની અંદર જાડેજા. કચ્છની અંદર કયા ક્ષત્રિયો હતા? તો મૂળ કચ્છના જાડેજાઓ. કચ્છના કોણ હતા? જાડેજાઓ. કચ્છના જાડેજાઓ. અને સિંધથી કોણ આવ્યા? તો સિંધથી આવ્યા સોઢા, બરાબર. તો સોઢા દરબાર જે છે, બરાબર. સોઢા છે એ ક્યાંના હતા? તો સિંધ પ્રાંતના હતા. પણ સિંધે જે તે વખતે તો ભારતનો જ ભાગ હતો, બરાબર. તો ભાગલા પછી આપણે સિંધ છે એ પાકિસ્તાનમાં જાય છે. જે તે વખતે તો સિંધ એ ભારતના ભાગરૂપે જ હોય છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણું આખું કંડલા પોર્ટની અંદરથી પ્રશ્નો પૂછાય. તો કંડલા બંદર 1931માં એ શરૂ કરવામાં આવે છે. 1955માં મહાબંદરનો દરજ્જો મળે છે. 1965માં ત્યાં કંડલા સેઝ પહેલો સેઝ બને છે ભારતનો. 1967માં એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. 2017માં પંડિત દીનદયાળ પોર્ટ નામ પડે છે. આ કંડલા સેઝની જગ્યાએ અત્યારે હવે કંડલા કોસ્ટલ ઇકોનોમિક ઝોને બનવાનો છે. હવે એનો વહીવટ પહેલા KPT કરતું હતું, હવે કોણ કરશે? પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરશે, બરાબર. કંડલા માટે સ્પેશિયલ એરપોર્ટ એ બનાવવામાં આવ્યું છે. હા, કાપડી સંપ્રદાય. જો કચ્છની અંદર કયો? તો આ કાપડી સંપ્રદાય. જીનામનો સંદેશો. આ કાપડી સંપ્રદાય અને જીનામનો સંદેશો મેકરણ દાદાએ આપ્યો છે. હબાનો ડુંબર, મેકરણ દાદા, ધ્રંગ લોડાય, બરાબર. મેકરણ દાદા કચ્છની અંદર સંત થઈ ગયા, મેકરણ, બરાબર છે. હા, કચ્છના સંત, બરાબર. લાલિયો ગધેડો ને મોતિયો કૂતરો.
કચ્છના સંત મેકરણ દાદા, ધ્રંગ લોડાય ગામ, હબાનો ડુંગર, બરાબર, એમણે કાપડી સંપ્રદાય સ્થાપ્યો અને જીનામનો સંદેશો આપ્યો. અને એવું પૂછે કાનફટા સંપ્રદાય, આ કાનફટા સંપ્રદાય કોણે સ્થાપ્યો? કાનફટા, કચ્છની અંદર આ કાનફટા સંપ્રદાય સ્થાપનાર કોણ હતા? બરાબર, આહિર લોકો છે એ આ મેકરણ દાદાને બહુ માનતા હોય છે. બરાબર, કચ્છની અંદર આશરો આહિરનો, શું કહેવાય? આશરો કોનો? તો કે ભાઈ આશરો આહિરનો. બરાબર, તો આહિર ની અંદર આશરે તમે જાઓ, આપણે આખી વાત છે, બરાબર છે કે ભાઈ આશરો આહિરનો, હા, જેતપુરની, બરાબર છે, પોતાનો દીકરો દૂધો આપી દે છે રા નવઘણ ને બચાવવા માટે, બરાબર છે. તો આહિરનો આશરો મિત્રો સારો કહેવાય. હવે આ કાનફટા સંપ્રદાય કોણે સ્થાપ્યો મને કોમેન્ટ કરજો. તો આ કાનફટા સંપ્રદાય શરૂ કરવા વાળા હતા ધોરમનાથ દાદા. જો કચ્છની અંદર ધોરમનાથ, ગરીબનાથ, ઘણા બધા દાદા થઈ ગયા, પણ અહીંયા નામ યાદ રાખવાનું ધોરમનાથ. ગોરખનાથ નથી, યાદ રાખજો. ગોરખનાથ આખું ગામ ક્યાંય ખોટું કહે છે. કાનફટા સંપ્રદાય ગોરખનાથ નહીં આવે, બરાબર. આ ગોરખનાથનું શિખર તો આપણે ત્યાં જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર છે, બરાબર, બાબા ગોરખનાથ. પણ અહીંયા ધોરમનાથ, બરાબર, ધીણોધરના ડુંગર ઉપર કોઈ ગોરખનાથ નથી. ધીણોધરના ડુંગર ઉપર ધોરમનાથ છે, યાદ રાખજો, બરાબર. બધી ચોપડીઓમાં ખોટું આપે છે. જે મિત્રો અહીંયા ગયા હોય ને ધીણોધર એને ખબર હોય, બરાબર. અત્યારે તમે ધીણોધર જાઓ ને તો મોજે મોજ આવી જાય. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે અહીંયા નખત્રાણા તાલુકામાં, બરાબર. ધીણોધરનો ડુંગર કયો? ધીણોધર, બરાબર ને. આ ધીણોધર ઉપર જ તે કાનફટા સંપ્રદાય ઊંધા માથે તપ કર્યું હતું ધોરમનાથ દાદાએ, બરાબર. તપોભૂમિ છે ધોરમનાથ દાદાની. થાન ગામ છે, કયું ગામ છે? તો અહીંયા ધોરમનાથ દાદાની તપોભૂમિ છે ને ત્યાં થાન જાગીર કહેવાય. એક બાજુ થાન છે ને એક બાજુ અરલ છે અને વચ્ચે ધોરમનાથ દાદા છે, બરાબર. અને આ ધોરમનાથ દાદાની તપોભૂમિનું ક્ષેત્ર છે, એમને કાનફટા સંપ્રદાય આપ્યો, બરાબર. તો આ આખું મિત્રો ધોરમનાથ દાદા યાદ રાખજો. મોટા ભાગે ગોરખનાથ કહે છે, તો અહીંયા કોઈ ગોરખનાથ છે નહીં. કયા છે? ધોરમનાથ દાદા છે. ધીણોધરનો ડુંગર છે, મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે. અને અત્યારે તમે જાઓ એટલે ધીણોધરની અંદર આખું મિત્રો આખો ગ્રીન ધીણોધર દેખાય, બરાબર. તમને ખરેખર જોવાની મોજ પડી જાય. હવે અહીંયા કંડલા બંદરની ઉપર ભારણ વધ્યું એટલે અહીંયા મિત્રો એક નાનું એવું બંદર વિકસાવવામાં આવ્યું, ટૂના. કંડલા બંદરનું ભારણ ઓછું કરવા માટે કયું બંદર વિકસાવવામાં આવ્યું? તો કંડલા બંદરથી આગળ જ્યારે કંડલા બંદર ઉપર બહુ ઝાઝા શિપ આવી ગયા હોય, બરાબર, કંડલા બંદરથી સૌથી વધારે આપણે આયાત નિકાસ કરીએ છીએ, બરાબર. ભારતમાં સૌથી વધારે આયાત નિકાસ માટે કંડલા બંદર વપરાય છે, કારણ કે મુક્ત વેપારનું કેન્દ્ર છે. એટલે આયાત નિકાસ માટે સૌથી વધારે કંડલા બંદરનો ઉપયોગ થાય છે, બરાબર. હા, 35% જેટલી ભારતની નિકાસ છે એ આપણે ગુજરાતના બંદરોમાંથી કરી છે. 35% જેટલી, કેટલી? 35% જેટલી આપણે એક્સપોર્ટ છે એ ગુજરાતના બંદરોમાંથી કરીએ છીએ. અને એમાંય સૌથી વધારે કંડલા બંદરનો ઉપયોગ થાય છે. હા, સહાયક બંદર તરીકે ટૂના બંદર વિકસાવવામાં આવ્યું છે, બરાબર. સહાયક બંદર તરીકે. હા, ઝરખ કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી છે, ઝરખ હાઈના. શું કહે છે આપણે એને? હાઈના કહે છે. અને એને પોતાનું શરીર ખવડાવતા, બરાબર. એ બધી વાત આપણે પછી આગળ જ્યારે ડુંગરો લઈ ત્યારે કરશું. વેરી ગુડ. આઈ એમ વર્કિંગ એટ ટૂના પોર્ટ ગાંધીધામ. વેરી ગુડ. જો ભાવેશભાઈ ટૂના પોર્ટની અંદર વર્કિંગ કરે છે, તો અહીંયા ટૂના બંદર સહાયક બંદર છે. હવે અહીંયા કચ્છનો દરિયા કિનારો પૂરો થઈ ગયો. આટલો દરિયા કિનારો મોરબી જિલ્લાનો છે. હવે આપણે મોરબી જિલ્લાનો દરિયા કિનારો જોઈએ, બરાબર. કયા જિલ્લાનો દરિયા કિનારો જોવો છે? તો હવે જોવું છે આપણે મોરબી, બરાબર. તો કચ્છના દરિયા કિનારા પછી અહીંયા આપણું મોરબી છે. જો આ મોરબી જિલ્લો આપણો, બરાબર. હવે આ મોરબી જિલ્લાના દરિયા કિનારે 33 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. સૌથી ઓછો દરિયા કિનારો મોરબીને મળ્યો છે, બરાબર. મોરબી, કચ્છના જાડેજાઓએ જ મોરબી શરૂ કરેલું, બરાબર. જે તે વખતે કચ્છ રાજ્યની અંદર જ મોરબી આવતું, જે તે વખતે કચ્છ રાજ્યમાં મોરબી આવતું, બરાબર. અને આ મોરબી છે ત્યાં એકમાત્ર બંદર છે જે ઈશાન ખૂણામાં આવેલું છે. ગુજરાતનું ઈશાન ખૂણામાં આવેલું એકમાત્ર બંદર કયું છે? ઈશાન ખૂણામાં આવેલું એકમાત્ર બંદર. ગુજરાતનું ઈશાન ખૂણામાં આવેલું એકમાત્ર બંદર કયું છે? 33 કિલોમીટર, સૌથી ઓછો દરિયા કિનારો. અહીં સૌથી જાજો 406. આ 406 આપણે પૂરો કર્યો. હવે 33 કિલોમીટરનો દરિયા કિનારો, ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો આપણે આને કહે છે,
बराबर। गुजरातमां सौथी ओछो दरिया किनारो क्यां छे तो के भाई मोरबीमां अने त्यां ईशान खूणानी अंदर कयुं बंदर छे तो आ बंदरनुं नाम छे नवलखी। बराबर, नवलखी बंदर छे। नवलखी बंदर कच्छना रजवाड़ामां ज पेला मोरबी आवतुं એટલે કચ્છના જાડેજાઓએ જ મોરબીની સ્થાપના કરેલી। बराबर, અને પછી કચ્છની અંદરથી જાડેજાઓ છે મોરબી ગયા અને એમાં એક પ્રભાવશાળી શાસક આયા અને એ શાસકનું નામ હતું વાઘજી ઠાકોર। બરાબર, શાસકનું નામ શું હતું? વાઘજી ઠાકોર બીજો। બરાબર, આ વાઘજી ઠાકોર બીજા છે એ પ્રભાવશાળી શાસક આવે છે અને એમના સમયે મોરબીનો વિકાસ થાય છે। આ વાઘજી ઠાકોર બીજા છે એ મિત્રો આ મોરબીની અંદર નવલખી બંદરનો વિકાસ કરાવે છે। બરાબર, ઈશાન ખૂણામાં આવેલું બંદર છે નવલખી। બરાબર, આ નવલખી બંદર મધ્યમ કક્ષાનું બંદર છે। કેવું બંદર છે? મધ્યમ કક્ષાનું લાઇટ રેજ બંદર છે। મધ્યમ કક્ષાનું લાઇટ રેજ એટલે શું? આ લાઇટ રેજ બંદર છે એટલે શું છે? લાઇટ રેજ, લાઇટ રેજ શ્રેણીનું બંદર છે, મધ્યમ કક્ષાનું બંદર છે, બારમાસી બંદર છે। બારમાસી એટલે શું? બારમાસી બંદર એટલે શું તો કે ભાઈ 12 મહિના અહીંયા જહાજ તમે લંગારી શકો છો। બરાબર, બારમાસી બંદર છે, મધ્યમ કક્ષાનું બંદર છે અને લાઇટ રેજ બંદર છે। તો વોટ ઇઝ મિનિંગ ઓફ લાઇટ રેજ મને કહેજો। બરાબર, હા, અને આ વાઘજી ઠાકોરને આપણે કહીએ છીએ ગુજરાતના શિલ્પી। યાદ રાખજો, ગુજરાતના શિલ્પી તરીકે કયો રાજા ઓળખાય છે? વાઘજી ઠાકોર। સૌરાષ્ટ્રના શાહજા તરીકે કયો રાજા ઓળખાય છે? વાઘજી ઠાકોર। સૌરાષ્ટ્રનો શાહજા કહેવાય છે કારણ કે એને ગુજરાતનો તાજમહેલ તરીકે ઓળખાતું મણિ મંદિર, આ મણિ મંદિર કોણ બનાવરાવે છે? તો મણિ મંદિર બનાવરાવે છે વાઘજી ઠાકોર। બરાબર, આને આપણે ગુજરાતનો તાજમહેલ કહીએ છીએ। મણિ મંદિરને શું કહીએ છીએ? મચ્છુ નદીને કિનારે ગુજરાતનો તાજમહેલ। બરાબર, સરસ મજાની કોતરણીથી ભરપૂર મણિબાઈની યાદમાં, બરાબર, પોતાના પ્રેયસી હોય છે મણિબાઈ, અને મણિબાઈની યાદમાં મણિ મંદિર કોણ બનાવરાવે છે? તો મણિ મંદિર બનાવરાવે છે સૌરાષ્ટ્રનો શાહજા, ગુજરાતનો શિલ્પી એવા વાઘજી ઠાકોર। હા, તો લાઇટ રેજ એટલે કેવું તો કે ભાઈ અહીંયા મધ્યમ કક્ષાના જ જહાજ લંગારી શકાય, બહુ મોટા જહાજ ના લંગારી શકાય। લાઇટ કક્ષાના જહાજ જે છે એ લંગારી શકાય, એટલે કે ત્યાં નાના નાના જહાજ લંગારી શકાય। બરાબર, મોટા જહાજ લંગારવા હોય તો ક્યાં જવું પડે? આપણે હમણાં વાત કરી હતી, મોટા જહાજ લંગારવાની ફેસિલિટી મુન્દ્રા ખાતે છે। બરાબર, પનામેક્સ સિરીઝના જહાજે લંગારી શકાય। જે જહાજ કોઈ જગ્યાએ ફિટ ના થાય ને મુન્દ્રા ખાતે ફિટ થઈ જાય, કારણ કે મુન્દ્રાવાળાએ બહુ મોટી જેટી બનાવી છે। શું બનાવ્યું છે? જેટી બહુ મોટી બનાવી છે। જેટી, જેટી એટલે સિમેન્ટ કોન્ક્રીટનો આખો રોડ બનાવવામાં આવે સમુદ્રમાં, એ બહુ મોટો બનાવ્યો છે। હા, અને વર્તમાનમાં અહીંયા હવે મોટી જેટી બનશે, કારણ કે આ નવલખી બંદરથી શેની નિકાસ થાય છે? તો અહીંયા મોરબીની અંદર આખો સિરામિક ઉદ્યોગ છે। બરાબર, સિરામિક ઉદ્યોગનું કેન્દ્ર છે। એ સિવાય અજંતાવાળાની ઘડિયાળ, બરાબર, અજંતા ઓરેવા, આ બહુ મોટી કંપની છે, ઉદ્ધવજીભાઈ, બરાબર, ઓરેવા કંપની। ચલો, ઈશાન ખૂણામાં કઈ રીતે એ સમજાવી દઉં। મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે નવલખી બંદર કઈ રીતે? તો આપણું ઈશાન ખૂણામાં અંબાજી આવ્યું છે ભાઈ, ઈશાન ખૂણામાં અંબાજી આવ્યું છે તો કે અંબાજી આવ્યું છે, આપણે એવું કહીએ છીએ ને અંબાજી ઈશાન ખૂણામાં। તો આ આપણે ઈશાન એકવાર જોઈ લઈએ અને પછી તો જો આ આપણો ખૂણો છે ને ઈશાન છે, અહીંયા આપણું અંબાજી છે સપોઝ, ચલો અહીંયા આપણું અંબાજી છે, આ અંબાજી ઈશાન ખૂણામાં છે તો એ જ ખૂણાની લાઈનમાં અહીંયા નવલખી છે। સમજાય છે? ખૂણો આ રીતે આપણે પાડવાનો છે। બરાબર, આ ખૂણાની લાઈનમાં તો કે શું છે? નવલખી છે। એટલે નવલખીને આપણે હા ઈશાન ખૂણાની અંદર આવેલું મંદિર કહીએ છીએ। બરાબર, સચાણાનું આપણે કાલે લેશું હવે નેક્સ્ટ લેક્ચરમાં। બરાબર, એ મોરબી જિલ્લાની અંદર વાઘ મંદિર, મણિ મંદિર, ગુજરાતનો તાજમહેલ, બરાબર, કોણે બનાવ્યો તો કે ભાઈ એ બનાવ્યો આપણા વાઘજી ઠાકોર। બરાબર, સૌરાષ્ટ્રના શાહજા, ગુજરાતના શિલ્પી। બરાબર, અને આપણે અહીંયા નવલખી બંદરથી શેની તો સિરામિક ઉદ્યોગની નિકાસ કરીએ છીએ। અજંતા ઓરેવા કંપનીની ઘડિયાળ છે, નળિયા, તળિયા અને ઘડિયા। બરાબર, મોરબીનું શું વખણાય છે? તો મોરબીના નળિયા, બરાબર, તળિયા અને ઘડિયા। તળિયા એટલે સિરામિક ટાઇલ્સ, નળિયા એટલે તો કે ભાઈ જે મોરબીના દેશી વિલાયતી નળિયા છે એ, બરાબર, અને સિરામિક
ની જે આઈટમો છે, પરશુરામ પોટ્રી છે અને ઘડિયાળ, મોરબીની ઘડિયાળ પણ વખણાય છે. ચલો તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો મિત્રો આને ઝડપથી લાઈક કરજો, શેર કરજો, તમામ મિત્રો સુધી પહોંચાડજો. જો આપ ઇન્ટરેસ્ટેડ હોય તો જ એડમિશન લેવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.